બે માળા જોઈએ એટલે બે પ્રકારના ધર્મ પ્રકાશન કરશે, સાધુ ધર્મ અને સાવક ધર્મ. બાકી માતા હંમેશા એક જ માળા જોઈએ. આકાશમાંથી ઉતરતી માળા હોય અને માતાએ સપનામાં જોઈએ. ભલે આ માળા ઘણા વર્ણવાળી હોય છે, પણ સફેદ પણ આ માળા ભિન્ન ભિન્ન વર્ણ રચનાર આશ્ચર્યકારી દેખાય છે. આ માળામાં અત્યંત સુગંધી, માળાની અત્યંત સુગંધથી ચારે બાજુથી આવતા ભમરા અને ભમરીઓના ગણો એના ગુંગવાન કરી રહ્યા છે. હવે આકાશમાંથી ઉતરતી માળા ઇષ્ટાદેવી પાંચમા સ્વપ્નમાં જોવે છે. છઠ્ઠું સ્વપ્ન હવે માતાને આવે છે. છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રમાને જોવે છે. ચંદ્ર કેવો છે? આ ચંદ્ર ગાયના દૂધ જેવો છે, સમુદ્રના ફીણ જેવો છે, જળકણ જેવો છે, ચાંદીના કળશ જેવો છે, એવો ઉજ્જવળ છે, સૌમ્ય છે. આ ચંદ્ર સર્વ જીવોના હૃદય અને આંખને આનંદ આપનારો અને વલ્લભ છે. પ્રતિપૂર્ણ સકલ કલાવાળો ચંદ્ર અડધો નથી. પૂર્ણ શરદ પૂર્ણિમાનો ચંદ્ર આખો, ચંદ્રની 16 કળાઓ કેટલી હોય તો દર તિથિએ શુક્લ પક્ષની અંદર એક કળા વધતી જાય અને કૃષ્ણ પક્ષની અંદર એક કળા ઓછતી જાય. 16મી કલા જેને કહેવાય. 16મી કલા એટલે 16મી જે કળા હોય એ ક્યારેય પણ ખતમ થતી નથી. 15 દિવસમાં 15 કળા જેવી કઈ હોય એ 16મી કળા હોય. ભલે આપણને અંધકાર દેખાતી નથી રાખતી હોય એટલે પણ એક ચંદ્રની કળા તો નિત્ય ખુલ્લી હોય એ ક્યારેય બંધ નથી. અને આ ચંદ્રની કળાના હિસાબે તિથિ થાય છે. તિથિમાં વધ કે ઘટ કઈ રીતે થાય? વધે તો નહીં પણ ઘટે તિથિઓ. ચંદ્રની આ 16 કળાઓના હિસાબે રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ ચંદ્રની કળા રહે. કેટલી રહે? બીજો સૂર્યોદય આવે એના પહેલાં તો ચંદ્રની કળા 30 અંશ પહેલાં પૂરી થઈ જાય. એમાં એક નિયમ હોય છે, ચંદ્રનો દિવસ અને સૂર્યનો દિવસ પૂર્ણ 30 મુહૂર્તનો સૂર્યનો દિવસ હોય અને ચંદ્રનો દિવસ 29, 32, 62 અંશ. કેટલો? એટલે એ 32 અંશ સૂર્યના અંશથી સૂર્યનો ચંદ્રનો દિવસ છે 32 અંશ ઓછો જ હોય હંમેશા. એટલે ક્યારેય પણ એક તિથિ બીજા સૂર્યોદયને સ્પર્શ કરતી નથી. સ્પર્શ જ ન કરે તો બુદ્ધિ તિથિ આવે છે. બુદ્ધિ તિથિ આવે તો બે તિથિ આવે છે. આ નિયમ છે અને આ નિયમ બધા જાણે છે. નથી જાણતા એવું નથી. હંમેશા 61મી તિથિનો ક્ષય આવે. શું આવે? દર એક. અને શાસ્ત્રની અંદર તિથિની બાબતમાં જોવા જઈએ તો ફિક્સ તિથિનો જ ક્ષય હોય અને ફિક્સ મહિનાનો જ ક્ષય હોય. કોર્સ મહિનો જ ડબલ હોય, અષાઢ મહિનો જ ડબલ હોય, જે કોઈ મહિના ડબલ થાય નહીં. કારણ 61મો મહિનો વધે એટલે સૂર્ય અને ચંદ્રના દિવસો સરખા કરવા માટે આખી 61 તિથિ ભાગ્યા 2 કરો એટલે 37 દિવસ વધે. કેટલા વધે? એટલે આખો એક મહિનો વધારવો પડે તો જ બંને તિથિ ઇક્વલ થાય. એમાં એક યુગના 5 વર્ષનો એક યુગ હોય. શું હોય? એમાં પહેલા યુગનું નામ છે ચંદ્ર સંવત્સર, બીજાનું નામ છે ચંદ્ર સંવત્સર, ત્રીજાનું નામ છે અભિવર્તિત સંવત્સર, ચોથાનું ચંદ્ર સંવત્સર અને પાંચમાનું પણ શું છે? અભિવર્તિત સંવત્સર. અભિવર્તિત જેમાં માસ છે વૃદ્ધિ. બાકી બંને ચંદ્ર સંવત્સર એટલે 61મો માસ અને એના પછી બીજો 61મો માસ. 122 પક્ષ હોય. કેટલા હોય એક યુગમાં? ટોટલ 61મા પક્ષે વૃદ્ધિ થાય, પાછી 122મા પક્ષે વૃદ્ધિ થાય. આ બધું નિયત હોય. કારતક સુદ છઠ એટલે આ એક્ઝામ્પલ કહું છું કે દર વર્ષે પહેલા વર્ષમાં કારતક સુદ છઠની ક્ષય આવે, બીજા વર્ષમાં કારતક સુદ સાતમની ક્ષય આવે, બીજામાં કારતક સુદ આઠમની ક્ષય આવે. એ રીતે એનો ક્રમ જ નિયત ક્રમ હોય છે. નિયત તિથિનો ક્ષય હોય. જે પણ તિથિઓ ક્ષય થવાની છે ટોટલ મળીને 5 વર્ષની અંદર 60 તિથિઓનો ક્ષય થાય. કેટલી? એ 60 નિયત તિથિ એટલે 2 મહિના વધે 5 વર્ષમાં. તિથિના હિસાબે ચંદ્ર સંવત્સર 2 મહિના એટલે અભિવર્ધિત 2 મહિના થાય. એટલે ટોટલ સૂર્યના દિવસ અને કાઉન્ટિંગ હોય બધું 30 મુહૂર્ત સૂર્યનો દિવસ. કેટલો? સૂર્ય સંવત્સર કેટલું છે? 30 નહીં 37, 30.5 32, 62 એટલે 37 દિવસ 37 મુહૂર્તનો સૂર્ય દિવસ. કર્મ સંવત્સર 30 મુહૂર્ત, ચંદ્ર સંવત્સર 29, 32, 62 અંશ. નક્ષત્ર સંવત્સર એના કરતાં ઓછો હોય અને ગ્રહ સંવત્સર એના કરતાં ઓછો. બધા અલગ અલગ 5 પ્રકારના સંવત્સર બતાવે. કેટલા? છઠ્ઠું અભિવર્તિત સંવત્સર. આ બધી પ્રણાલિકા, આ બધી ગોઠવણ ચંદ્ર પ્રગતિ, સૂર્ય પ્રગતિ, એના પછી જ્યોતિષકર્ણક નામનો ગ્રંથ એ ચંદ્ર પ્રગતિ, સૂર્ય પ્રગતિ અને બીજી બધી પ્રગતિઓને લઈ જમુની પ્રગતિ, રોજ ક્ષેત્ર સમાસ આ બધાના ગ્રંથોને લઈ પાદિત્ય સૂર્ય મહારાજે એક ગ્રંથની રચના કરેલી. કયો? જ્યોતિષકર્ણક. એ ગ્રંથનું આખું સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે. આખું 548 ભાષામાં ગુજરાતીમાં વિવેચન કરેલું છે. એ ગ્રંથ એટલો ફેમસ થયો છે, એટલો હિટ થયો છે
500 નકલો છપાય છે ત્યારે એક નકલ છે નહીં. કે દરેક મહાત્મા પોતાની પાસેનો સંગ્રહ કરીને રાખે. તિથિની સાચી સમજ માટે. શેના માટે? તિથિની સાચી સમજ માટે. ક્યારેય પણ જૈન શાસનની અંદર બુદ્ધિ તિથિ ક્યારે આવતી નથી. કારણ દિવસ કરતા સૂર્યના દિવસ કરતા ચંદ્રનો દિવસ નાનો, બાપ કરતા બેટો ક્યારેય મોટો થતો નથી જ. એ ક્યારેય પણ બુદ્ધિ તિથિ માટે એક નિયમ છે, એક તિથિ 2 સૂર્યોદયને સ્પર્શે તો જ બુદ્ધિ તિથિ આવે. એ લોકો ક્યારે સત્ય બનવાનું? અધિક માસ આવે છે. અધિક માસ એટલે ઘટે છે ને, ઉમેરવું પડે. એટલે એડજસ્ટ કરવું દિવસો પૂરા કરવાના કે નહીં કરવાના? એડજસ્ટ દર 61મી તિથિ ઘટે હા. તો તિથિ પૂરી તો કરવાની કે નહીં? એટલે 61 મહિના થાય ટોટલ. 61 તિથિ સૂર્યના હિસાબે ઘટે, કર્મ સંવત્સરના હિસાબે 122 તિથિઓ ઘટે. એટલે 122નું જ્યારે પક્ષ આવે તો કેટલી તિથિઓ ઘટી? 122. બરાબર છે. અને ડિવાઈડ કરતા જાઓ, 2 મહિના તમારા પૂરા થાય. એટલે 2 મહિના તમારે એક યુગમાં 2 મહિના ઉમેરવા પડે તો યુગ પૂરો થાય. અને હંમેશા સંવત્સરની શરૂઆત શ્રાવણ વદ એકમથી થાય. એટલે આપણું અષાઢ વદ એકમ કયું? નવા વર્ષની શરૂઆત ક્યારે? નૂતન વર્ષ ક્યારે આવે? શ્રાવણ વદ એકમના દિવસથી આવે. અભિજીત નક્ષત્રથી શરૂ થાય. કયા નક્ષત્રથી? અભિજીત નક્ષત્રથી શરૂ થાય સંવત્સર. બર કરણ હોય એટલે કરણ નક્ષત્ર બધું પહેલું જ્યારે શરૂ થાય ત્યારે શ્રાવણ વદ એકમ એટલે કે અત્યારે અષાઢ વદ એકમથી નવા વર્ષની શરૂઆત થાય. નવા યુગની શરૂઆત થાય. નવા યુગની શરૂઆત કેમ થાય? કારતક સુદ એકમથી થતી નથી કે ચૈત્ર વદ એકમથી થતી નથી, પણ શ્રાવણ વદ એકમના દિવસથી નવા યુગની શરૂઆત થાય. એ 5 વર્ષના યુગ હોય અને અષાઢ સુદ પૂનમ, અષાઢ સુદ પૂનમ એટલે તમારું યુગ પૂરું થઈ જાય. એ છેલ્લો જે અષાઢ સુદ પૂનમ જે દિવસે 2 અષાઢ વધારે હોય, 1 અષાઢ વધારે હોય, છેલ્લામાં શું હોય? એનો આગળ વધતા પોષ મહિનો વધે. 61 મહિનો એટલે કયો વધે? પોષ મહિનો. એના પછી 61 મહિનો કયો આવે? અષાઢ મહિનો. એટલે પોષ અને અષાઢ 2 મહિના જ વધે કમ્પલસરી. ડબલ શ્રાવણ ને ડબલ ભાદરવા, ડબલ આસો, ડબલ કારતક ક્યારે આવતા? આ લૌકિક પંચાંગના હિસાબ આવે. લોકોત્તર પંચાંગના હિસાબે તો નિયત જ બધું છે. એટલા માટે ચંદ્ર પદ્ધતિ ગ્રંથ બોર્ડને આખું હિન્દીમાં વિવેચન કરેલું છે. 2 ભાગમાં 1000 પેજ છે. કેટલા છે? કેટલા પેજમાં છે? 1000 પેજમાં વિવેચન છે. આ વર્ષે શ્રાવણ 2 આવેલા. એ લૌકિક પંચાંગના હિસાબ આવે. પેલા 400 વર્ષથી છન્નાસો પંચાંગ, એના પછી જન્મકુળ પંચાંગ, એ પંચાંગના હિસાબે અત્યારે આવે છે. એટલે જૈન પંચાંગના હિસાબે તો ક્યારેય બુદ્ધિ તિથિ હોતી જ નથી. એટલે 2 તિથિ આવવાનો કોઈ સંભવ નથી. કોઈ કાળે ના. કારણ ઉમાસ્વાતી વાચકે પોતાના સ્વભક્ત ટીકાની અંદર લખેલું છે ક્ષય પૂર્વકાયા. બરાબર છે. પછી આગળ લખ્યું છે ક્ષય તિથિ આવે એટલે પૂર્વની તિથિને ત્યારે પાચનનો ક્ષય આવતો હોય તો ચોથની અંદર પાચન ભળી જાય. એટલે ચોથનો ક્ષય કરીને પાચન એને પાડવાની વાળ છે. આ નિયમ છે. પછી એમાં કોઈએ પાઠ ઉમેર્યો છે ઉદ્દોષ તથા ઉત્તરા. એટલે વૃદ્ધિ આવે તો પાચનની તિથિ માનવાની. અને એ પાઠ બરાબર વ્યાજબી નથી. એની મારી ચર્ચા પણ મહાત્મા સાથે થયેલી છે. એનો કોઈ જવાબ અત્યાર સુધી છેલ્લા 13 વર્ષમાં હજુ જવાબ આવ્યો નથી. શું લેટર ટુ લેટર બધા જ એના પહેલા છે, બધા જ મૂક્યા તારીખ, બધા જ લોકો લખે છે એના પંચાંગની અંદર શાસ્ત્રીય પંચાંગ. શું લખે છે? એમાં પાછું લખે છે કલ્પસૂત્રની અનેક ટીકાઓને આધારે કઈ ટીકામાં વૃદ્ધિ તિથિ લખેલી છે? બધા 16 ટીકા મેં વાંચી છે. કેટલી? 16. કલ્પસૂત્રની 16 ટીકાઓ મેં વાંચી છે. ક્યાંય પણ આ વસ્તુ આવે. એમાં એટલું બધું આવે ખાલી સમાચાર પ્રકરણની અંદર મારા કે અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણમાસી, અમાવસ્યા આદિ પર્વ ટીકો પૌષધ ઇત્યાદિ કાર્ય આ વસ્તુ આવે ત્યાં. એ સમાચાર મહોદય બતાવે, સમાચાર આવશે ત્યારે બતાવી છે. બાકી ક્યાંય પણ વૃદ્ધિ તિથિ ક્ષય તિથિની વાત કલ્પસૂત્રની કોઈ ટીકામાં દેખવા મળતી નથી. તો શા માટે આવું ખોટું લખવું? લોકોને શા માટે ભ્રમિત કરવા? એ શાસ્ત્રીય પંચાંગ કલ્પસૂત્ર અનેક ટીકાઓના આધારે તો કઈ ટીકામાં બતાવે? તમે એક આગળનો મને ફોટો પાડીને મોકલો અથવા તો ટીકા કોને રચી છે એ ટીકાના નામ સાથે મને એનો ઝેરોક્સ હોય તમે કરાવીને મોકલો મૂળ ટીકા પાઠ. તો આપણે માનીએ હજુ સુધી પાઠ આવ્યા હોય તો આવે ને. ક્યાંથી આવે? હજુ સુધી પાઠો આવ્યા નથી. શાસ્ત્રીય પંચાંગ લખે છે એ બધા અશાસ્ત્રીય પંચાંગ છે. કેવા છે? એ પણ શાસ્ત્રીય પંચાંગ લખાઈ રહ્યા છે, બધા અશાસ્ત્રીય પંચાંગ છે. કારણ કે કોઈ આધાર એમની પાસે નથી. જો સત્ય પ્રગટ કરવા બેસે તો જ્યોતિષકરના ગ્રંથ સિવાય કોઈ પણ ગ્રંથનો આધાર લેવા જેવો નથી. ને પ્યોર છે. પાત્રિત્ય શ્રી માજે ખુદે રચેલો આ ગ્રંથ એમની સ્વપ્ન ટીકા છે. એમાં એની પ્રસ્તાવનામાં લખેલું છે કે જ્યારે પણ વૈદિક ગ્રંથોની અંદર
અમુક વસ્તુનો જ્યોતિષશાસ્ત્રની અંદર અમુક વસ્તુનો ભાગ નથી પડતો, એમને ખબર નથી પડતી, એનો મેળ નતો રહેતો, એમને જ્યોતિષ ગ્રંથના આધારે એમને બધા રહસ્યો સમજાય. આ બધું ચોખ્ખું અંદર લખેલું. એટલે વસ્તુ સ્થિતિ કેવી આવે? ચંદ્રના હિસાબે તિથિ થાય, જેના હિસાબે થાય, સૂર્યના હિસાબે ક્યારેય તિથિ થતી નથી. એટલે વૃદ્ધિ તિથિ આવવાનો કંઈ સંભવ હોતો નથી. તો વૃદ્ધિ તિથિ આવે નહીં એટલે ક્યારેય પણ બે તિથિની સંભાવના હોતી શાસ્ત્રીય જૈન શાસ્ત્રીય પંચાંગ પ્રમાણે ક્યારેય ન થાય. તિથિ આવું નથી કે સૂર્યથી ચાલુ થાય. તિથિ બપોરે 2:35 પણ ચાલુ. તિથિ ગમે ત્યારે ચાલુ. પહેલી તિથિ પૂરી થાય બીજી તિથિ ચાલુ થાય. એમાં મુહૂર્ત ઘડતા ગમે તે આવી શકે. એટલે ઘણી બધી એવું બને ને કે સૂર્યોદય હોય ત્યારે 14 હોય. તો ત્યારે શું કરવાનું? સૂર્યોદય જે તિથિ હોય એ તિથિ માનવા, એ દિવસે 14 માનાય. પછી એક મુહૂર્તમાં પછી અડધા મુહૂર્ત અંદર પૂનમ તિથિ લાગી જાય તો બધાએ સૂર્યોદયની જે તિથિ સ્પર્શ કર્યો. નિયમ શું છે? જે તિથિ સૂર્યોદયને સ્પર્શ કરે છે એ દિવસે ઉદિત તિથિ કહેવાય. શું કહેવાય? ઉદયા તિથિ. શું કહેવાય ને? ઉદયા. હા, ઉદયા એટલે ઉદિત તિથિ કહેવાય. જે તિથિ સાથે સૂર્યોદય થયો એ તિથિ એ દિવસે માન્ય હોય, ભલે ને 2 ઘડીની હોય. એટલે આખો દિવસ 14 જ ગણાય, અમાવસ ગણાય. 2 ઘડી પછી અમાવસ બેસી ગઈ હોય તોય દિવાળીમાં તકલીફ પડે. બે તકલીફ. સવારે 14 હોય, સાંજે દિવાળી હોય. પછી એટલે પડતર દિવસ કેમ આવે છે? કે 14ના દિવસે એ તિથિ ખાલી 2 ઘડી બાકી રહી હોય અને 2 ઘડી પછી અમાવસ બેસે અને સૂર્યોદય આવે એટલે અમાવસ પૂરી થઈ જાય. એટલે સૂર્યોદય પછી એકમ તિથિ ચાલુ હોય, અમાવસ ક્યાં ગઈ? એને પડતર દિવસ. આ વસ્તુ સમજવા. એટલે ખ્યાલ આવે ને કે તિથિનો કાળ દિવસના કાળ કરતાં ઓછો છે. એક ઘડી ધારો કે ગઈ એટલે 24 મિનિટ સૂર્યોદય સુધી, સૂર્યોદયથી 24 મિનિટથી 14 ચાલી 25 મિનિટની પૂનમ લાગી ગઈ, તે અમાવસ લાગી ગઈ. તો એ અમાવસ બીજા સૂર્યોદય પૂરી થઈ ગયો. બીજા સૂર્યોદય કઈ રીતે આવશે? એકમ આવશે. દર દિવસ અમાવસ ક્યાં ગઈ? એનો ક્ષય થઈ ગયો, પડતો થઈ ગયો. પડતો દિવસ એના હિસાબે થાય છે. ખબર પડી? એમને થતી એટલે આ બધી વસ્તુને ખરેખર તિથિ પ્રમાણે વ્યવસ્થિત સમજવા જોઈએ. અમે કહીએ એ જ સાચું એવું માનવાની ભૂલ કરવાની નથી. વ્યવસ્થિત એને કરીને શાંતિથી મહાત્મા પાસે બેસી અને આ ગ્રંથોના માધ્યમથી ચંદ્ર પ્રગતિ સૂર્ય તમે નામ આપ્યું છે ને, આ જ્યોતિષ સ્ટેન્ડર લોક સંગ્રહ બધા ગ્રંથોના માધ્યમથી લોક પ્રકાશ બધા ગ્રંથોના માધ્યમથી તિથિના તત્વોને ખરેખર સમજવા. અંધાધૂંધ ગોળીઓ ચલાવવાની નથી. આ કે એ બ્રિટિશ નિભાવી અંધાથી ગોળી મારીએ જેમ લાખ એ ગયા એવું નથી. આ વસ્તુ ખરેખર સમજ્યા પછી આગળ વધાય, એમને આગળ વધાય નહીં. અને જે તે વ્યક્તિઓ બે નિયમો પાડે છે એને બધાને ખબર છે કે યાર ઓલરેડી રોંગ. પણ હવે પરંપરા પૂછડું પકડાયેલું છે, છૂટું નથી. પૂછડું પકડાયેલું છૂટી શકે નહીં. હવે છોડે તો શું થાય? પોતાના વડીલોની અવહેલના થાય. શું થાય એમાં? ભલે દુનિયાનો દાંત વળી જાય ચાલે, આગળની પેઢીનો દાંત વળી જાય ચાલે, પણ પાછળની જે પેઢી છે ને એનું નામ અમારે લેવું જોઈએ. એટલે આ બધી પ્રણાલીઓના કારણે આ બધા વિવાદો સમજાય છે. હકીકતમાં બધા જ સમજે છે કોણ સાચું છે ને કોણ ખોટું છે. પણ વસ્તુની સ્થિતિને હવે કોઈ સ્વીકારવા તૈયાર નથી. એનું નામ છે જડતા. કારણ કે મેં સવારે તમે કીધું પરમાત્માના શાસનના સાધુ જળ અને વગેરે છે પોતાનું પકડેલું ત્યારે છોડવાના નથી રે. બધા સમય બધા કિતાબ જ્ઞાનીઓ છે. કેવા છે? બધા સંલિગ્ન કિતાબ જ્ઞાનીઓ છે. એટલે એમને આટલું સુધી અમારે નાના સાધુને ખબર હોય તો મોટાને ખબર ના હોય, એનો અધ્યયન અમારે ત્યાં વધારી જશે તો ખબર હોય જ ક્યાં હોય. પણ હવે શું થાય? હવે છોડાય નહીં. છોડવા જઈએ તો મોટી તકલીફ આવી નથી. શું થાય? હવે છોડાવી જઈએ તો આથી નીચે તમને ચાલુ કરે ગાયમાં. હવે છોડી શકાતું નથી. આ બધી વસ્તુઓ પરફેક્ટ જે ફેક્ટ છે. પ્રાવકો જે વાર વિવાદ કરતા હોય એટલે બોર્ડનું ભેટું જાણતા નથી. એને પાછું જતે પણ પૂરા આવડતા ન હોય તો ચંદ્ર પ્રગતિ સૂર્ય પ્રગતિની વાતો કરતો હોય એ દીકરીને સૂર્ય સમયની વાતો કરતો હોય એને જે બે જાણે વંદિત પૂરું આવડે છે પાછળ શું હોય છે? પાછળ દૂર સંસાર કરતો તુલક 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 પોતાનું નામ ના આવે ને. એ સાચો વ્યક્તિ હોય તો સામે આવી કરે કેમ ના લખાય? વ્યક્તિ સાચો હોય તો શું કરે? એ સામે આવીને લખે.
અને જે મહાત્મા સાથે ચર્ચા કરી એ પણ નાના વિદ્યા નામ આપી દઉં પુણ્ય તિથિ સુધી કલકત્તા જવાનું વિદ્યાર્થી આ ચર્ચા એ અમદાવાદ જવાનું જે પત્ર દ્વારા ચર્ચા એક પણ મારા પત્રનો જવાબ એમને આપ્યો એક જવાબ આવ્યો ખાલી કેવો ગોળ ગોળ કે ક્ષય પૂર્વા કાર્યા ઉદ્ઘોષણ તથા ઉત્તરા એનો પ્રભોષ શાંતિવિધિ પ્રકારની અંદર રત્નપ્રભુ સુધી આવ્યો હતો તો પ્રભોષ એટલે શું પ્રક્ષેપ ઉમાસ્વામી વાચકે પોતાના સૌભાગ્ય પીઠામાં આ વસ્તુ લખી છે એ મને બતાવો એટલે એમાં તો નથી લખી ત્યાંથી લખેલી એવો તો બતાવે ત્યાં સૌથી પહેલાં ત્યાં જ હારી જાય સૌથી પહેલી વાત પછી બીજી આગળ ચર્ચા તો છોડો વિચારવાનું છે નહીં હજુ સુધી એનો જવાબ આવ્યો 13 વર્ષથી હું રાજુ બેઠો ક્યારેક તો જવાબ આપશે તો નથી આવ્યો સૂચના પકડેલા હોય એનો જવાબ ક્યારે આવતા સત્ય હોય ને એનો જવાબ 100% હોય અસત્યનો જવાબ છે હોતો નથી અહીંયા બધું પકડાયેલું છે લોકોને ભ્રમિત કરવાનું આ કાર્ય થાય છે સંઘના ભેદો કરવાનું કાર્ય થાય છે એ પોતે જાણી સંઘનો ભેદ કરનાર વ્યક્તિ અને સંઘની આજ્ઞા ન માનનાર સંઘની બહાર થઈ જાય તો સંઘના ભેદ કરનારની હવે એની હિલના શું થાય એ આગળ શું થશે એનું અનંત સંસારી થાય શું થાય અને એને માનનારે કેવા થાય ડૂબાણો નાખે આવી કામ આવી પીના દાણ હવે એને ડૂબાણ પોતે ડૂબે ને બીજાને પણ એને સત્ય માનતા સ્વીકારો ભલે તમે આ માનો છો પણ સ્વીકારો તો ખરા તમે આ વસ્તુ અમે માની છીએ ખોટી છે તમને કહું આ બાબતે મરીચીના જીવનમાંથી સંજ્ઞાન લેવા છે કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે શું કહેતા મારો ધર્મ ખોટો છે સાચો ધર્મ દાદા કોનો છે તમે ક્યાં છે એને તાપસનો વેશ લીધા પછી પણ એને ક્યારે અસત કરુણા કરી એક જ વખત કરી એમાં એનો ઘોડાપુરી સાગરોનો સંસાર વધ્યો તો રોજ જે ઉત્સુક કરુણા કરે એની શું હાલત આવી છે કડકાઈથી બોલો મને ભલે બધી જગ્યાએ વિડીયો જાય એટલે મને વાંધો નથી સાંભળો તો ભલે સાંભળે કે આપણે કોઈ એમાં બાને જે છે સત્ય જ છે આ હકીકત ચંદ્રથી આ તિથિઓની શરૂઆત થાય ચંદ્ર છે તેને ગ્રહ મંડળનો રાજા ચંદ્ર છે સૂર્ય નથી ચંદ્રના હિસાબે જ બધું ચાલે એક ચંદ્રના પરિવારમાં સૂર્ય આવે એક ચંદ્રના પરિવારમાં ગ્રહો આવે એક ચંદ્રના પરિવારમાં તારાઓ આવે એક ચંદ્રના પરિવારમાં નક્ષત્રો આવે કયા ચંદ્રના પરિવારમાં કેટલું કિલો આગળ તમને બતાવશે તો અહીંયા આગળ જે ચંદ્ર છે પૂર્ણિમાની અંદર પૂર્ણકલા દ્વારા શોભતો હોય છે અને કુમુદના વિનાશક એવા ચંદ્ર જોવે છે સૂર્યના તાપના પ્રસંગથી મૂર્છા પામેલા એવા કુમુદના વર્ણોને ચંદ્રમાની કાંતિ સુધા દ્વારા સૂચતા એવા એ પોતે જાગૃત થાય છે આ ચંદ્ર જે રાત્રિની શોભાનો ગાયકથી ઉજ્જવળ દર્પણ તલ સમાન નિર્મળ છે હંસ જેવા ઉજ્જવળ વર્ણવાળો છે તારા નક્ષત્ર આદિ જ્યોતિષની મુખની શોભાનો વર્ધક છે અંધકારનો નાશક છે કામદેવનો એ બાણ સમાન છે અર્થાત ધનુર્ય છે જે તે ધનુર્ધર બાણને પ્રાપ્ત કરીને આનંદ એવો નિસર્ગ એવો શિકાર વગેરે કરે છે એ રીતે ચંદ્રધરે પ્રાપ્ત કરી નિસર્ગ એવા જે પ્રેમીજનો પોતાના કામ બાણ દ્વારા પોતાના પ્રેમીને વિદુરિત કરે છે આ રીતે સમુદ્રની વેલાને વધારનારો આ ચંદ્ર છે પોતાના પ્રાણ બલકના યોગથી તેથી જ મનકવાલા એવા વીરી યોગના પોતાના કિરણો દ્વારા વેદાન કરનારા ચંદ્ર છે અસૌમ્ય મનોરપાળ વિશિષ્ટ સુંદર આકારવાળા ચનન સમાવાળા શોભાને કરનારા આકાશમાંથી વિચરતા તિલક સમાન સ્વપત્ની રોહિણીના મનને હરણ કરનાર એવા જોશાની શોભાના પૂર્ણચંદ્રને કૃષ્ણા દેવી છઠ્ઠા સ્વપ્નમાં જોવે છે તો સાતમું સ્વપ્ન આવે છે સૂર્ય કેવો છે અંધકાર સમૂહ નાશક છે તેજથી જજ્વલમાં રૂપ પાડો છે અશોક વૃક્ષ પુષ્પિત મનાસ સર્કમુખ ઇન્દ્રાદોત રક્તવર્ણ કમલવર્ણમાં શોભાનો કારક છે મેષ આદિ રાશિઓના સંક્રમણ દ્વારા જ્યોતિષ ચક્રના લક્ષણને જણાવનારો છે આકાશ રંગને ઉજ્જવલિત કરનારો છે હિમપટલના નાશ કરનારો છે ગ્રહગણના મહાનાયક એવા રાત્રિનો નાશ જ ઉદય વેળામાં અને અસ્ત વેળા મુહૂર્ત માત્ર સુખપૂર્વક જોઈ શકાય એવો અને બીજા કાળમાં દુઃખપૂર્વક જોઈ શકાય એવો આ ચંદ્ર સૂર્ય હોય છે રાત્રિમાં સ્વેચ્છાચારી ચોરાદીના પ્રચારનો નિવારક હોય છે પોતાના આતંકવાદી તાપ દ્વારા શીત અને સર્જીના વેગનો નિવારક હોય છે મેરુગીરની સતત પ્રદક્ષિણા કરતો વિશાળ મંડળવાળો પોતાના હજારો કિરણો દ્વારા તિરસ્કૃત એવા દિલીપીમાં તારા ચંદ્રની શોભાવાળો આવો સૂર્ય છે તે સૂર્ય ત્રિકાદેવી સપના સાતમા સપનામાં જોયો છે એના 1000 કિરણોથી આ ડોક પછી નામથી શસ્ત્ર કે નામ જે છે એ કઈ રીતે બતાવે છે તો એક અમુક કાળની અંદર અમુક એવા એના કિરણો અધિક પણ હોઈ શકે છે એ બતાવે છે ચૈત્ર મહિનાની અંદર સૂર્યના કિરણોની સંખ્યા 12 છે વૈશાખમાં 1300
જેઠ મહિનામાં 1400, અષાઢ મહિનામાં 1500, શ્રાવણ મહિનામાં 1400, ભાદરવા મહિનામાં અત્યારે 1400, આસો મહિનામાં 1600. હાઈએસ્ટ સંખ્યા ક્યારે હોય? આસો મહિનામાં. એટલે તમને કદાચ કહ્યું કે બહેનો અત્યારે તો બધું થતું નથી, બધું ઓર્ડરથી આવે છે. પહેલાં ગામડામાં રહેતા વડી બનાવે, પાપડ બનાવે, ગાટલા વગેરે તડકે નાખવાના હોય, જે વાસણ વગેરે તડકે મૂકવાના હોય, બધું આસો મહિનામાં કરતા. ક્યારે? હોળી તમારી પૂરી થાય એ વસ્તુ ચાલુ થઈ જતી. આસો મહિનામાં બધું તે વખતના તડકા એકદમ પ્યોર કેવા હોય કે એ વખતે આખું વાતાવરણ વરસાદ વરસી ગયા પછી ધૂળ અને રજકણોથી રહિત હોય. તો કેવું હોય? એકદમ પ્યોર. એમાંથી જે કિરણો આવે એ ગળાઈને આવે, સીધા આવે. કેવા આવે? એટલે કિરણોની તાકાત કેટલી હોય? સોલિડ હોય. અત્યારે ધૂળ વગેરે ઉડતી હોય કિરણો કેવા આવે? આછા કિરણો અહીંયા આગળ આવે એટલે ઓછા થઈ જાય. એ વખતે કિરણો કેટલા આવે? 1600 કિરણો આવે. હવે તો અહીંયા તો બહેનો અત્યારે બનાવતા છે, બધું રેડીમેડ આવે છે. વડી બનતી, પાપડ બનતા, પછી ઘરના બીજા કામ હોય, દિવાળીના કામ બધા હોય, બેડા લૂછવાના, બેડા ઘસવાના બધું હોય. એ બધું ક્યારે કરતા? આસો મહિનામાં કરતા. કારણ કે એ વખતે તાપ સોલિડ અને પ્યોર તાપ, પ્યોર તાપ હોય, ડાયરેક્ટ સનલાઇટ હોય. કેવું હોય? વચ્ચે કોઈ પણ જાતને અંદર વ્યવધાન ના હોય એવું હોય. પછી કાર્તક મહિનામાં સીધા ઘટ્યા 1600 માંથી 1100 થઈ જાય. કેટલા થઈ જાય? હા. મગસર મહિનામાં 1050, પોષ મહિનામાં ખાલી 1000 એટલી ઠંડી હોય. માઘ મહિનામાં 1100 અને ફાગણ મહિનામાં 1050. આટલા કિરણો હોય છે. આવા સૂર્યને કેટલાક સૂર્યને 7મા સપનામાં જોયો છે. હવે 8મા સપનામાં એ ધ્વજને જોયો છે. ધ્વજ કેવો છે? ઉત્તમ જાતના સુવર્ણમય દંડના આગળ ભાગે રહેલો છે અને વાયુ દ્વારા એ લહેરાવતો એવો સુકુમાર નીલ રક્તપિત એટલે કે નીલો, લાલ, પીળો, શુક્લ એ 5 વર્ણનો આ ધ્વજ એ જોઈએ છે. મયુર પુચ્છો દ્વારા જે એની કલગી કરેલી છે એવા અધિક શોભાવાળો આ ધ્વજ પોતે જોયો છે. એ ધ્વજના આગળ ભાગમાં સ્ફટિક સંત અંતરત્ન કુંદન પુષ્પ જળતો જજસ્વના સ્થાનીના કળશની જેમ ઉજ્જવલ વર્ણવાનો સિંહ એ ધ્વજના મધ્ય ભાગમાં અધિકિત કરેલો છે અને દોરેલો છે અને નયન રમે છે. વાયુના તરફથી જ્યારે ધ્વજ હલે છે ત્યારે જાણે સિંહ એમાં ઉછળીને આકાશને જ્યારે પકડવા જતો હોય એવું ત્યાં આગળ દ્રશ્ય લાગે છે. આવા સિંહથી શોધતા એવા ધ્વજને સુખકારી મંદ મંદ પવનના મિલન દ્વારા હલેલા એવા કે આંદોલિત થયેલા એવા ચલનાવાળા સભાવાળા આવા લહેરાતા એવા ધ્વજને અત્યંત મોટો ધ્વજ એ કૃષ્ણાદેવી 8મા સ્વપ્નમાં જોવે છે. કૃષ્ણાદેવી 9મા સ્વપ્નની અંદર પૂર્ણ કળશને જોવે છે. પૂર્ણ કળશ કેવો હોય છે? ઉત્તમ જાતીય સુવર્ણ નિયમ દેદીપ્યમાં રૂપવાળો છે. નિર્મળ જલથી પૂર્ણ છે. હંમેશા એક નિયમ છે, શુકર લઈને બેડા લઈને બેનો મારા સામે લેવા માટે બધા બેડા ખાલી હોય. કેવા હોય? ભરેલું હોય, પાણી ભરે. આખો પૂર્ણ કળશ છે. કેવો છે? પૂર્ણ. ત્યાં તો ચોખાથી ભરી દો યા પાણી. ખાલી ઘડાએ સુગર લેવાના હોતા નથી. બધા સુગર ખાલી જાય પછી કેવા રે? સુગરમાં પૂર્ણ કળશનું વિધાન છે. કેવું છે? આમાં પણ લખ્યું છે નિર્મળ જળથી પૂર્ણ છે એટલે જ શુભ સૂચક છે. લખી ખાસ નિર્મળ જળથી પૂર્ણ, નિર્મળ જળ પૂર્ણ અત એવા શુભ સૂચક એમાં લખ્યું છે. એટલે એ પૂર્ણ જળ છે એટલે જ શુભનો સૂચક છે. ખાલી ઘડો ક્યારે લઈને જવાતો હતો નથી. હવે તો કેવું કરાય છે? રેડીમેડ બેડા થઈ ગયા છે. ઘડા ઉપર પેલું નાયો બંને બાજુ લેમિનેટ કરેલું, અંદર ઘડો કેવો હોય? ખાલી વાસ્કેપ નાખવાનું કંઈ ન જાય. ભરેલા તો ઉચકી ના શકે. આપણે બધું ખબર હોય. કેમ ના ઉતરી શકે? અરે વજન કેટલું? શું વજન હોય? નાના હોય તો વાંધો તો નહીં. મોટું આટલું કઈ પાણીનું ગોળું ગોળું ઉપાડવું છે વાત કરે. હવે આવડું તો હોય કળશ 250 ગ્રામ વસ્તુ આવે 250 ગ્રામ પાડી શકે અંદર. પૂર્ણ કળશ ભરીને જ સ્વાગત કરવાનું હોય. કોઈનું પણ ઘરે પણ આપણે ઘર વગેરે કળશ વગેરે મૂકીએ, કળશને સ્થાપના કરીને તું ઘડો મૂકીએ. શું કહીએ? તો કેવો મૂકીએ? ખાલી મૂકીએ, ભરેલો. થોડી સમજ આવી છે તો બાકી પહેલાં ખાલી મૂકતા શું કરતા? ઉપર નારિયેળ મૂકી દે, 9 પાન મૂકી કે 5 પાન મૂકી ઉપર શું મૂકી દે? નારિયેળ મૂકી દે અને ગ્રીન કપડું કે લાલ કપડું નાના ચમચી પાન મૂકી દેવાનું. આ કળશ થઈ ગયો તમારો. તો આ કળશ પૂર્ણ ભરેલો હોવો જોઈએ. ખાલી કળશ ચાલે શક્ય પાણી, ચાવલ, ચોખા જે પણ હોય એના દ્વારા અથવા તો તમારા સોના રૂપાના સિક્કાથી ભરો, ગમે એમ ભરો. અને કળશ કેવો જોઈએ? પૂર્ણ ભરેલો જોઈએ. કમલના કરાથી સર્વત સ્વભાવ છે. સંકેત કારણે લોકો સંકેત સ્થાને અવશ્ય પ્રાપ્ત થાય. આ કળશ જોવાથી અવશ્ય સર્વ મંગળ ભેદો પ્રાપ્ત થાય છે. આવા પૂર્ણ કળશ જોવાથી
જે પણ મનમાં તમે સંકલ્પ કરો તમારા બધા જ સંકલ્પો પૂરા થાય. કળશનું આટલું મહત્વ છે. પૂર્ણ કળશ ક્યાંય પણ તમે જે પણ વિધિ વિધાન જૈન શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે ત્યાં કળશનું વિધાન તો ખૂબ જ સ્થાપના તો હોય ને આટલું એનું મહત્વ છે. કાલે 14 સપ્ટેમ્બર આ કળશનું સપનાની પણ બોલી આવશે. વ્યક્તિ સમજદાર વ્યક્તિ હોય ને તો કેવું કહે, થોડામાં વધારે મળતો ને માલ એવા કહે. શ્રીદેવીના સપના લેવા જેવા નથી. શું શ્રીદેવીના સપના લેવા જેવા નથી, એમાં કંઈ મળવાનું નથી. એકદમ નથી કે આ શ્રીદેવીનું સપના, લક્ષ્મણનું સપના નથી માગતા. એટલે એમાં કંઈ મળે. શ્રીદેવી તો શોભાકારી છે. શું છે? શોભાની કરનારી છે. આ લક્ષ્મી દેવી નથી કઈ વૃત્તિ લક્ષ્મી કે વિદ્યા. આ લક્ષ્મી દેવીનું સપના માતાને આવે જ નહીં ત્યારે. શ્રી એટલે શોભા, ઐશ્વર્ય. શું કહેવાય? તમારા ઐશ્વર્યને વધારનાર. હજુ લોકો સમજતા લક્ષ્મીજીનું જ કીધું. લક્ષ્મીજીનું શું? લક્ષ્મીને ચલાવો, લક્ષ્મીને ચલાવો, લક્ષ્મીને ચલાવો છે એવી નહીં. કોઈ સપના જ નથી લક્ષ્મીનો. છે ને ચલાવવો એને. સાપી છે ત્યાં શ્રીદેવી સ્પષ્ટ અક્ષરમાં લખેલું છે. પણ આમ તો શ્રી સાહેબ લક્ષ્મી નહીં. શ્રીનો અર્થ અલગ અલગ પર્વતની અલગ અલગ દેવીઓ છે. લક્ષ્મી આ હિંમતગીરી પર લખેલું છે. હિંમતગીરી પર બિરાજમાન પણ છે. આ શ્રી છે. હરિવર્ષ ક્ષેત્રનો પર્વત છે, રમેક પર્વત છે, નીલવંત પર્વત છે. એના જે દ્રવો છે, દ્રવોમાં રહેવાળી અલગ અલગ 6 દેવીઓ, 6 કે 8 દેવીઓ છે. શ્રી, ધૃતિ, કીર્તિ, કાંતિ, બધા અલગ અલગ બધા 8 દેવીઓ છે. એક શ્રીનો અક્ષર એ શ્રી જે અક્ષર છે કે લક્ષ્મી ગણાય. શ્રી તો શુભ અક્ષર છે. પણ શ્રી એટલે લક્ષ્મી. શ્રી એટલે શ્રીદેવી અલગ છે, લક્ષ્મી નામ લક્ષ્મી દેવી અલગ છે. શ્રીદેવી, શ્રીદેવી બધા અલગ અલગ છે. એમાં લક્ષ્મી કે લક્ષ્મી નથી ગયા, લક્ષ્મી સપના આવે નહીં માતાને કહે. આટલો ઐશ્વર્યની સ્વામીની હોય અને લક્ષ્મીને ખાલી એવા સપના આવે ક્યારે પણ ના આવે. શ્રીદેવીનું જ સપના આવે એનું. એટલે સર્વમંગલ આપતા છે. અને પ્રમાણેવા રત્નાલંકારથી કમલ ઉપર સ્થાપિત થયેલો નયનને આ હંમેશા છે ને આ કળશ કેવું હોય, જળથી પૂર્ણ ભરેલો હોય, ઉપર ઊંધું કમળ મૂકેલું હોય. શું કમળનું ઢાંકણ એના પછી ઢાંકણ કમળ આખું મોટું શ્રેષ્ઠ કે સહસ્ત્ર કમળ હોય એના કમળનું એના પર ઢાંકણ ઢાંકેલું હોય. આવી રીતનો કળશ એટલો મસ્ત સ્વભાવનો લાગે. પછી એને પટ્ટો પહેરાવેલો, ગળામાં હાર પહેરાવેલો લક્ષ્યમાં. પછી આ રીતે નયનને આનંદ કરાવો સર્વ દિશાના દીપાના પ્રશિક્ષણ લક્ષ્મીના ગુરુજીઓ આ મંગલવત રહે તેનો શું ભાષો શુભાથી શ્રેષ્ઠ સર્વ ઋતુના સૂર્યકૃષ્ણને માળા દ્વારા સુશોભિત કંઠવા. એટલે ગળામાં માળા પહેરેલી હોય. કંઠના ગળામાં શું હોય? કળશના ગળામાં માળા પહેરાવેલી હોય. એવો આ ચાંદીનો આ કળશ એ પોતે પિતાદેવી 9મા સપનામાં જોવે છે. 10મા સપનામાં પદ્મ સરોવર જોવે છે. પદ્મ સરોવર કેવું છે એનું વર્ણન, તેનું જલ નવા ઉગીના સૂર્યના કિરણોથી વિકસિત મહાપદ્મ લાગે એવા કમળો દ્વારા પીળા રંગવાળું અત્યંત સુરભી છે. પદ્મ સરોવરમાં મત્સ્ય અને જળચરજીવના સમૂહથી સર્વત્ર વ્યાપ્ત થયેલા છે. એનો જળ સંચય પાણીનો પ્રવાહ જાણે બાસરી વગેરે એને પી રહ્યું એવું લાગે છે. તેનું પરિણામ મોટું છે. કમળ, કુવલય, ઉત્પલ કમળ, મહાત્મા, પુંડરીક આદિ અનેક પ્રકારના કમળોની દ્વારા એ શોભાયમાન છે. સરસ મનોહર એવા સ્વરૂપ શોભાને કરનારું છે. અને એના તે સરસ સરોવરની અંદર કમળો એ ખીલતા એના પર ભરવાના જળો આવી એને ગુંગળાટ કરી રહ્યા છે, એને રસને પી રહ્યા છે. આવી રીતે એમાં અનેક પ્રકારના પક્ષીઓ કલંસ, બલાબ, ચક્રવર્ત, રાજન, સારસ, મુકુંદ વગેરે એના પાણીને જાણે પી રહ્યા એવું કે સરોવર કમળપત્રોની ઉપર લાગેલા મોતીના બિંદુ સમાન શોભાતું હૃદયના અનુચારો સરોવરમાં રમણીય છે. આવા પદ્મ સરોવર પિસ્તાલીસ છે. 10મા સપનામાં જોયો છે. હવે છે ને એક કુપ્રથા ચાલુ છે. એની કુપ્રથા છે પદ્મ સરોવરમાં પાણી ભરી અને પાણી ચારે કર્યું એનો છાંટો છે. હા એ શું છે? આ કોઈ પ્રથા નથી. પદ્મ સરોવર ખાલી ઝુલાવવાનું છે. પાણી ભરી છાંટવું એટલે શું મતલબ છે? કે અહીંયા રંગોળી હોળી થોડી રમવાની છે. સકળ સમજા અમે છાંટણા છે. તો અમે ચાર ના કરો ને. પદ્મસરમાં પાણી ભરી છાંટવાનું શું છે? મહાત્મા ઉપર પડે બધું અચિત સચિત જળ. આ ક્યાંક શોભા કોઈ પોષક વાળો એના ઉપર પડે. આ ક્યાં શોભાસ્પદ છે? આ વસ્તુ યોગ્ય નથી ગણાતી. આ મુંબઈમાં 2-4 જગ્યાએ ચાલે છે. આપણા બધે નથી ચાલતી.
ક્યારેય પણ પદ્મસુગંધ જળ ભરવાનું હોતું નથી. એના સ્વપ્ન માતા જોયું છે, સ્વપ્ન જળ ભરેલું સ્વપ્ન જોયું છે, એમ તો જળ ભરેલું ઉડાવો છો, પછી એના પર છાંટણા કરો છો. આ બધું શું છે? હકીકતમાં આવી કોઈ વિધિ વિધાન શાસ્ત્ર આમાં તો કંઈ બતાવી નથી, કશું છે જ નહીં. આ તો મેં મુંબઈ આવ્યા પછી પહેલી વાર જોયું. પ્રાર્થના સમાજ જૈન સંઘની અંદર મુંબઈ આવ્યા પછી પહેલી વાર એના અંદર પાણી ભરી ઉડાવતા જોયા છે. આટલા વર્ષોમાં ક્યારેય જોયા એના પછી કોઈ મુંબઈમાં તમારે ત્યાં નથી. અમને અનુભવ છે ખાલી પ્રાર્થના સમાજ જૈન સંઘો તમે ત્યાં જતા એટલે અમને અનુભવ છે ત્યાં અવડા તેના માટે ઝઘડા પણ ઘણા બધા છે ને. કાલે પણ જોવા મળશે. એમાં ઝઘડા પણ ઘણા થાય રીતસર ઝઘડા એકબીજા બધા હોય હતા પાણી. ના, અમારે અહીંયા બધું શિસ્ત છે. આ જોયું છે તમને કોઈ જોયું છે ને ઝઘડા થયા છે આ ચોપાટી છે. પણ પ્રથા ખોટી છે. હા, ડાયરેક્ટ પણ એનો એની નોંધ ડાયરેક્ટ કરજો. પણ એની અસર ઊંધી અસર થઈ શકે છે. પ્રથા જ નથી રાખતી. એમાં ભરીને પદ્મસરોવર ઉતરીને આવે છે માતા ઉતરતા સપના નહીં કે પદ્મસરોવર ઉતરતા પાણીને માતા નથી જોતી રહેશે. કેમ આવી ખોટી પ્રથાઓ ચલાવે? એનો બધું સ્પેશિયલ ચડાવવું પડે. ચડાવ શેમાં લઈ જાઓ? દેવદ્રવ્યમાં, સાધારણ દ્રવ્યમાં, શેમાં લઈ જાઓ? કેમ દેવદ્રવ્યમાં શું શેના નથી દેવદ્રવ્યમાં લઈ જાઓ? એમાં એવું કઈ નિમિત્ત છે કે દેવદ્રવ્યમાં લઈ જાઓ? એક જનરલ પૂછ એમાં કઈ નિમિત્ત છે? પદ્મસરોવર માતાએ જોયું પણ પાણી ઉછાળતા માતા કઈ જોયું નથી. તેનો ચડાવો તમે નાખ્યો છે શેમાં દેવદ્રવ્યમાં? તમે ચડાવ પહેલા હોય જ નહીં. આવી કોઈ પ્રથા જ ના હોય. ખાલી શાંતિથી એને જોડાવા. એ ઉતરતા માતા સ્વપ્ન જોવે છે. એને અવેરના ન થાય સ્વપ્નની. આ ઉત્કૃષ્ટ વસ્તુ છે. ગોળ ગળા ભમાવશે ને હલાવશે ને આપણે શું માનવું? એટલે તમે શું તમારી પાસે રમકડું લાગે છે? આ રમકડું છે? એના કરતાં છાંટોનું એ ચક્કરથી ભમડી દઈ જેમ એને ફેરવો છો તમે. આ રમકડું છે કઈ? તારે જોઈશ તો મારું તો મગજ ફાટવાનું છે કહી દીધું. અત્યારથી જ કહી દેજો ભાઈ સોરી. એટલે કે લોબા ભરીને આપણે છાંટીએ જ એને જ કરવાનું છાંટணும். ભરીને પહેલે ઉતારો એનો ના નથી. હા, એ જ કહું છું, એ ચાલે. છાંટવાનું આ બધું કઈ આ તો પ્રથા નથી કોઈ. આ તો જૈન શાસનની પરંપરા નથી. ઉતારો શાંતિથી ઉતારો. પાણી નહીં ભરો. સોના ચાંદીના સિક્કા ભરીને ઉતારો. સોના ચાંદીના કમળો ભરીને ઉતારો. મારે વાંધો નથી આવે. હા, ઉતારવાની છે એટલી બધી ઉતારવાની ઘેલચા છે ને તો એવી રીતે ઉતારો. સોના ચાંદીના કમળો ઘેરેલા છે. એટલા બધા પ્રકારના કમળો ઘેરેલા છે. તો સોના ચાંદીના કમળો ભરી અને પછી ઉડાવવાનું પણ ના પાણી હું ઉડાવવાનું. ગુલાબ છે. બધું સચિત વસ્તુ હોય. સચિત હોય કે સચિત હોય? સચિત છે. ચાલે ખરી આ વસ્તુ? ના ચાલે. પ્રથા જ ખોટી છે. વિચાર સંઘમાં જ કદાચ મારા ધ્યાનમાં છે. બાકી ક્યાંય આવી વસ્તુ કરતી નથી. ચોમાસા દીક્ષા પછી ક્યારે આવો પ્રસંગ આવ્યો નથી. પહેલી વાર આવશે તો આવશે. દીક્ષા પહેલા જોયેલું છે એ પણ બોમ્બેમાં જ. બાકી કઈ નહીં. બાકી કોઈ જગ્યાએ જોયું આ વસ્તુ જોવામાં આવી નથી. એટલે સર એ સરોવર પદ્મ સરોવર ઉતરતું હોય એ ઝૂલતું જોવાનું છે. એમાં આનંદ આવી પ્રકાર કરવાની એકબીજાને પાણી કાઢવાનું ભીના કરવાનું કંઈ કેટલી બધી વિરાધના થાય એમાં. તમે આરાધના કરવા માટે મોટા દેશો કે વિરાધના કરવા માટે હજી જન્મ કાંઈ સચિત ઉપયોગ નહીં થાય. સચિત ન કાંઈ પછી વસ્તુમાં તોડી ગયું. સોના ચાંદીના ફૂલ રાખો ને કોણ ના પાડે છે? હીરા મોતી ભરો, હીરાના વેપારી હતો એ બધું ચાલે. 100ની 500ની 1000ની જે નોટો ચાલતી નોટો ભરો ઉડાવો એનો કંઈ ના નથી. પાણી શું ભરવાનું ઉડાવવાના? ખાસ એની પ્રેરણા કાલે કરીશું. પ્રથા બંધ થાય વધારે સારું છે. જે પ્રથા ચાલુ કરવા જેવી છે ને ચાલુ કરવી પડે. જે પ્રથા બંધ કરવા એવી છે ને બંધ કરવી પડે. એની પરંપરા ન ચલાવે. વર્ષોથી ભલે ચાલે. વર્ષોથી તમારા શરીરમાં રોગ હોય તો તમે શું કરો? એને ચાલવા જ દો. એનો ઈલાજ ના કરો. કે ભાઈ અમારે તો કેન્સર વારસાગત આવે છે એટલે અમારે કાઢવાની જરૂર નથી. અમારે આવશે અમારા દીકરાને આવશે. હા ચાલે ખરા. એનો ઈલાજ કરવા જઈએ કે ના જઈએ? અમેરિકા હોલેન્ડ સુધી પહોંચી જઈએ આપણે. જ્યાં સારામાં સારી હોસ્પિટલ ત્યાં ઈલાજ કરવા માટે. કેમ? હવે આગળ ના ચાલે પરંપરા એ. કેમ કે આખું પરંપરા છે. કેન્સર એ સારું કહેવાય.
હા આ કેન્સર જેવું છે આપણે એટલે આ બધી પ્રથાઓ જે શક્ય છે બંધ થઈ જાય તો વધારે છે કોઈ કારણસર ક્યાંય ચાલુ થઈ પણ બની શકે શું કારણે ચાલુ થયું મને અને પૂછવા જશે તો કોઈને ખબર નહીં હોય શેના કારણે ચાલુ થયું એ પણ તમને કહી આ સોસાયટીનો એટલે આ સમયના 75 વર્ષના કે 85 વર્ષના ઇતિહાસમાં તમે કોઈને પણ પૂછી જશો કે આ પ્રથા ક્યારથી અને શા માટે ચાલુ થઈ લગભગ એકે ખબર નહીં નરેશભાઈ ખબર છે 91 વર્ષ થઈ ગયા ને કેટલા થયા તમે તો આટલું આખી જિંદગી ગઈ ને પ્રથા ક્યારથી ચાલુ થઈ અને શા માટે ચાલુ થઈ એ પણ યાદ નહીં હકીકત તમે કહો શાના માટે ચાલુ થયું એ પણ યાદ નહીં એની દેખાડે કદાચ વાક્ય સન્મા પણ આગળ ઉડાવે છે પણ એ સાંભળ્યું છે ને જોયું નથી સાંભળ્યું છે પણ આ રીતે આ બધી પ્રથા ખોટી છે નહીં હવે આ કૃષ્ણાદેવી 11મા સ્વપ્નની અંદર ચિરોદથી સમુદ્રને જોયે છે હવે સમુદ્રના સપના અંદર હોળી બતાવે સમુદ્ર જો દેખાતો એકચ્યુઅલી સમુદ્રનું સ્વપ્ન છે એના પર એના સૂચક એક નાની હોળી મૂકવાની કેટલી હા એટલે ખાલી હોળી દેખાડે સ્ટીમર દેખાય સમુદ્ર તો દેખાય જ નહીં જાત દેખાય સમુદ્ર તમને દેખાય નહીં સ્વપ્ન આવું હોતું નથી સ્વપ્નમાં સમુદ્ર શું હોય છે માછલા મગરમચ્છથી ભરેલા એના અંદર નદીના પ્રવાહ આવીને પડી રહ્યા છે એના ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે એના ઉછળતા તરફવાળા મોજાવાળા એવા ક્ષીર સમુદ્રને જોયે છે ક્ષીર સમુદ્રમાં ક્યારેય મોજા આવતા નથી અને એ વિશેષ છે કે ઉછળતા તરંગોવાળો સમુદ્ર જોયે છે સફેદ દૂધ જેવું પાણી કરે ક્ષીર એટલે દૂધનું પાણી દૂધ ન હોય એમાં પણ પાણીનો રંગ કેવો હોય એ દૂધ જેવું હોય દૂધ જેવી મીઠાશવાળો એટલે એને ક્ષીર સમુદ્ર કહેવાય છે આ કેવો છે બનાવે છે ક્ષીરોદ સાગરના મધ્ય ભાગને ચંદ્ર કિરણના સમૂહ સમાન કાંતિથી અત્યંત ઉજ્જવળ છે તે સમુદ્રમાં ચારે દિશામાં એ અગાધ એવા જળનો પ્રવાહ છે તે સમુદ્રનું જળ જે પ્રમાણ ઊંચા અત્યંત ચપળ એવા કલોલ અને મોજાઓ દ્વારા વારંવાર ઉછળી ને પાછા અંદર પડે છે ધીમે ધીમે ચાલતા પવન દ્વારા ચાલતા એવા આ તરંગો આમ તેમ જ્યારે અથડાય છે ત્યારે જાણે નાચતા હોય એવું લાગે છે અને એની ઉર્મી એટલે કે આજે ઉછળતી જે તરંગો જેવો છે એના દ્વારા તરંગ ભંગીઓ દ્વારા પ્રમુખ એવા કલ્લોળના પ્રકારો દ્વારા એની સાથે સંબંધ રાખતોવાદી તીરની સન્મુખ દોડતો એવો અને પાછો તીરથી પાછો મળતો એવો સમુદ્ર આપણને દેખાય છે લવણ સમુદ્રની અંદર ક્યારે ભરતી હોતા અરે ક્ષીરોદરી સમુદ્રની અંદર ક્યારે પણ ભરતી હોતા આવતી નથી ખાલી શેમાં આવે ખાલી લવણ સમુદ્રમાં જ આપણે ભરતી નહીં હોય કારણ કે એના પાતાળ કક્ષો છે બાકી કોઈ પણ સમુદ્રમાં પાતાળ કક્ષ વગે છે નહીં એટલે એમાં ભરતી ન હોય ત્યારે આપણી સ્થિર સમુદ્ર છે કેવા છે પવનથી ખાલી જરાક પવનથી પાણી ઉપર હલતું ચડતું દેખાય પણ એમાં ભરતી હોય ત્યારે આવતી નથી હવે એના અંદર મહામગર મત્સ્ય તિમિંગલ નિરુદ્ધ તિલક એવા જળચરના પૂછડાના આચોદ્વારા કપૂરના જેવા ઉજ્જવળ એવા ફીણ તેમાંથી નીકળી રહ્યો છે એ સમુદ્રમાં આવતી મહાન નદીના ત્વરિત વ્યક્તિ જે સ્થાને ભવ્ય ઉત્પન્ન થાય છે એ તેવા ગંગા અવર્ત એવા વૈકુંઠાને પ્રાપ્ત થયેલા ઉછળતા એવા ને પાછા ફરતા એવા ને ગમતા એવા સમુદ્રના જળને સ્વભાવથી ચંચળ આપણને દેખાય છે આવા ક્ષીર સમુદ્રને તૃષ્ણા દેવી લહેરાતા એવા સમુદ્રને શું કરે છે સ્વપ્નમાં જોયે છે આ દૃષ્ટિથી 12મા સપનાની અંદર વિમાન પુંડિકને જોઈએ છે પુંડિક વિમાન શ્રેષ્ઠ સફેદ વિમાનને જોયે છે એ કેવું છે એની વાત અહીંયા કરે છે એ વિમાન તરુણ એવા સૂર્યની કાંતિ સમાન છે અને સ્વયં દેદી વિમાન હું થતું છું તો આકાશને પણ દીપાવી રહે છે ઉત્તમ સુવર્ણ મણી અને શ્રેષ્ઠ એવા રત્નો દ્વારા કેવા કે 1008 એવા સ્તંભો દ્વારા એ શોભતું એવું આકાશના દીપક સમાન એ દેખાઈ રહ્યું છે સુવર્ણના પાંદડાઓની અંદર પતોળની અંદર એ લટકતી એવી માળાઓ દ્વારા એકદમ ઉજ્જવળ છે દિવ્યમાન એવા દિવ્ય પુષ્પોની માળા દ્વારા અલંકૃત છે એના અંદર ચિત્રો દોરેલા છે યા મૃગ વૃષભ તુરગ નર મકર પક્ષી સર્પ કે નર મૃગ સરબ ચમરી ઘેનું એટલે ગાયો છે ચમરી ગાય એનાથી સંસક્ત હાથી વનલતા પદ્મિની ચિત્રો અદભુત છે ગીત વાજિંત્રના ગોષ્ઠી હેતુ વ્યાપ્ત છે જળથી ભરેલા એવા નિબીડ એવા તુતુલ મેઘના ગરજાર સમાન એનો અવાજ કુંડળીના માનનાથી સકળ એવા જીવલોકને શબ્દ વ્યાપ્ત કરી રહ્યો છે અવાજ સાથે આવે છે એની અંદર અનેક પ્રકારના ધૂપો સળગી રહ્યા છે એની સુગંધી મગામાં થયેલું છે અને મન અને નેત્રને આનંદ આપનારું અને શ્વેત પ્રભાતયુક્ત દેવ દ્વારા શોભતું સાદા વેદીને કરુણા હુકમનું સ્થાન એવા વિમાન કુંડળીને કૃષ્ણદેવ 12મા સપનામાં જોવે છે
13મા સ્વપ્નમાં રત્નની રાશિને જોવે છે. રત્ન રાશિ કેવો છે? તો કુલક રત્ન હોય છે. એટલે 16 પ્રકારના રત્નો આવે. કેટલા પ્રકારના આવે? આ પૃથ્વીની નીચે જઈએ પહેલી નરક કહેવાય. શું કહેવાય? જ્યારે મધ્યલોક પૂરો થાય એટલે અધોલોકની અંદર પહેલી નરક ચાલુ થાય. એમાં સૌથી પહેલા 1,000 યોજનના 16 પ્રકાર 16 રત્નોના છે. અને એના પછી નરકના આવાસો, ભવનપતિના આવાસો, વ્યંતરના આવાસો અને વારવ્યંતરના આવાસો બધા એના માપની અંદર રહેલા છે. આ રીતે આખી 16 પહેલી નરકનું વર્ણન છે. એમાં 16 પ્રકારના રત્નો છે. જે ખાણો નીકળે ને ખજાનો એ રત્નની ખાણોના હિસાબે 1,000 યોજનના છે. કેટલા છે? તો 16 રત્નો કયા કયા છે એનું નામ અહીંયા બધા છે. કુલાક રત્ન, વજ્ર રત્ન, નીલ રત્ન, સશસ્ત્ર રત્ન, કર્કેતન, રવિતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાળ, સ્ફટિક, સૌગંધિક, હર્ષગર્ભ, અંજન પ્રભ, ચંદ્રકાંત રત્ન. આ 16 પ્રકારના રત્નો દ્વારા પૃથ્વી તરફ પ્રતિષ્ઠિત એવો પ્રકારની કાંતિથી આખા ડુંગર ગગન મંડળના પર શિખર સ્વભાવતો મેરુ ગીરી સમાન ઊંચો એવો રત્નના સમૂહનો રાશિ ટીકા દેવી 13મા સ્વપ્નમાં જોયો છે. આખા મેરુ પર્વત 1 લાખ યોજનનો રાશિ કોણ જોવે છે? આ વિશિષ્ટ રત્નોથી યુક્ત ભરેલો ટીકા દેવી એ પોતે સ્વપ્નમાં જોવે છે. 14મા સ્વપ્નમાં નિર્ધમ અગ્નિને જોવે છે. અગ્નિ વિપુલ એવા ઉજ્જવળ ઘી અને મધુ દ્વારા ઘી, પિંગલ અને મધુ એટલે મધ દ્વારા એ જ્યારે સિંચાતી હોય ત્યારે નિર્ધુમ એમાંથી ઘી અગ્નિમાં ઘી નાખવાથી ત્યારે ધુમાડો નીકળે નહીં, પણ ઝગઝગાટ બરાબર આવી ઝગઝગાટ થતી એવી દીપ્તિમાં જ્વાલા દ્વારા ઉજ્જવળ છે. એટલી સુંદર છે. એના એનાથી ઊંચા એવા બધા જ્વાલાના સમૂહ પરસ્પર એકદમ પ્રવેશેલા હોય એવા દેખાય છે. અને અગ્નિ જ્વાલા એને ઉપર અગ્નિનો સ્વભાવ ઉપર ઉછળવાનો છે. જાણે આકાશની ઉપર પકાવવા માટે જાણે અગ્નિ દોડતી હોય એવું ત્યાં આગળ લાગે છે. એવા અત્યંત વેગથી ચંચલ નિર્ધુમ અગ્નિને ટીકા દેવી સ્વપ્નમાં જોવે છે. આવા કલ્યાણ કરનારા કીર્તિ સહિત એવા પ્રિય દર્શનવાળા સ્વરૂપ 14મા સ્વપ્નમાં નિદ્રાના મધ્ય ભાગમાં જોઈને જાગી લેવી કમલ લોચનવાળી દૃષ્ટા દેવી હર્ષથી પૂરી દંગવાળી થઈ છે. જે રાત્રિમાં મહાયસાવા અયંત કુક્ષીમાં ઉત્પન્ન થાય છે ત્યારે રાત્રિમાં સર્વતીર્થકરી માધવ 14 સ્વપ્નોને જોવે છે. અમે એક વિશેષ તમને કહી દઉં, 14 સ્વપ્ન આજ આવે એવું જરૂરી નથી. ભલે કલ્પસૂત્રની મૂળ 8મા પર લેતું છે ગયે વસસ્ય વગેરે 14 સ્વપ્ન એક મોટી વાતથી લખેલું છે કે 30 પ્રકારના સ્વપ્નો મહાસ્વપ્નો કેટલા હોય? 30. એમાંથી કોઈ પણ 14 મહાસ્વપ્નો જોઈએ. કોઈ પણ એટલે આ જે જોવું એવું કંઈ જરૂરી નથી, પણ પ્રાય કરીને બધી માતાઓ આ સ્વપ્નો જોતી હોય છે. એટલે એમાં લખવામાં આ 14 સ્વપ્નની વાત આવે છે. અને 30માંથી કોઈ પણ 14 સ્વપ્નો જોઈ શકે. સાહેબ આ લોકોએ ભુવનની વાત કેમ નહીં લખી? ખાલી ત્રિશલા માતાજી એટલે ભુવન નહીં લખ્યું, દેવ વિમાન જ લખ્યું. નરકમાંથી જ્યારે તીર્થંકરનો આત્મા આવે ત્યારે શૈણિક મહારાજાનો જ્યારે જન્મ થશે, સેવન થશે માતાની ખુશીમાં, તો માતા તે વિમાન નહીં જોઈએ તેથી ભુવન જોશે. શું જોશે? તેનું વર્ણન આવતું નથી. ક્યારે નહીં જવું પડે, એવું બધું આવતું નથી. સત્યકી વિદ્યાધર સૈનિક મહારાજા એ જ્યારે તીર્થંકર બનશે એમની માતા સ્વપ્નમાં શું જોશે? ભુવન લઈ જશે. કારણ કે બંને નરકમાંથી સીધા તીર્થંકર થવાના. એટલે શું જોશે? ત્યાં ભુવન જોશે. બાકી લગભગ પ્રાય કરીને દેવલોકમાંથી જ ચેરીને આવતા જીવ હોય, નરકમાંથી આવનારા જીવ ઓછા. કારણ કે ભવન પડી દેવમાંથી તીર્થંકરમાં થશે. થાય તો વિમાની પડી થાય, થતું નરકમાં. મનુષ્યમાંથી ન થાય, દેવમાંથી ન થાય. એના માટે બે જ સ્થાન થાય. કયા? નરક અને ચક્રવર્તી ક્યારે નરકમાંથી આપણે સીધો ચક્રવર્તી નહીં થાય. એટલે ભવનપતિ નરકમાંથી આવે તો વિમાનથી દેવમાં. એટલે કોઈ કારણસર પ્રસંગ એવા બને તો કદાચ મનુષ્યમાંથી આવે ચક્રવર્તી બને. એટલે ભગવાન બાળચક્રજી બને. 22નો મનુષ્યનો વર્ગ 23માં સીધો ચક્રવર્તી હોય. ક્યારે આવું થતું નથી, કોઈક જ વખત આવું થાય. તો એના માટે બે વિકલ્પો ખોલ્યા છે. ચક્રવર્તી ક્યારે નરકમાંથી આવીને સીધું ચક્રવર્તી થાય, તીર્થંકર થઈ શકે, ચક્રવર્તી નથી. એટલે ચક્રવર્તીની માતા હંમેશા દેવી માતા જુઓ એ ક્યારે ભુવન જોઈ શકતી નથી. આ રીતે કૃષ્ણા દેવી આ જુદા એવા 14 માસની જોઈને જાગેલી પોતે ખુશ થયેલી એવી મેઘ ધારાથી સિંચેલા કદરના પુષ્પ જેવી સ્વપ્નનું સ્મરણ કરે છે. સ્મરણ કરી અને પોતાની શિયાળ ઊભી થાય છે. પોતાની પાદ પેટથી નીચે ઉતરે છે. પોતાને અપરિત એવી ચિત્તની ઉત્સુકતા રહિતવાળી, અચપળ એવી, કાયમ ચપળતા રહિતવાળી, અસંભાળ અને ત્યાં પણ જે સ્ખલના નથી પામતી એવી
વિલંબ રહી જેવી રાજહંસ ગતિ સ્થિતિ સિદ્ધાર્થ રાજાનું જે મહેલ છે, જે શયન કક્ષ છે, એ સિદ્ધાર્થ રાજાના શયન કક્ષમાં આવે છે. આવીને નિશ્ચિત એવી વાણી દ્વારા વાણી દ્વારા પોતે પોતાના પ્રિયતમ એક સિદ્ધાર્થ રાજાને એ બોલાવે છે, જગાડે છે. કઈ ભાષામાં જગાડે? અત્યારે સ્નેહભાઈ તમારી પત્ની તમને એમ તો તમારા ભાગ્ય ખુલી જાય. ભેંસના જેમ પડ્યા છે, ઉભા થવાનો ટાઈમ થઈ ગયો. કેટલા શું મધુર શબ્દો હોય. તમે દેવાનું પ્રિય તો કે જ નહીં. પ્રિય ઉઠો, પ્રિય ઉઠો. પ્રિય ઉઠો. જોરદાર છે. તમે સામે શું જવાબ આપો છો? હું સ્વપ્ન વાંચું. ડ્રીમ મને સપનું આવ્યું. બોલવાની ભાષા એટલે પ્રિય મધુર વાણી દ્વારા હૃદયને ગમનારી સુલલિત વર્ણથી યુક્ત એવી ભાષા દ્વારા પોતાના પ્રિયતમ એવા સિદ્ધાર્થ રાજાને ત્રિશલા ક્ષત્રિયાની જગાડે છે. જાગ્યા પછી સિદ્ધાર્થ રાજા અનુજ્ઞા આપે એટલે અનુજ્ઞા આપ્યા પછી નાના મણી સુવર્ણ તત્વથી રચેલી આશ્ચર્યકારી એવા ભદ્રાસન પર બેસે છે. પતિની આજ્ઞા વગર પત્ની બેસી ના શકે. ઊંધું બોલ્યા છે. શબ્દો બદલાઈ ગયા. આર્ય કુળની રીતિ છે, આ આર્ય સંસ્કૃતિ છે. પરમ પતિની આજ્ઞા વગર પત્ની બેસી શકે. ઊભા ઊભા બધી વાતો કરવી, પોતાની પણ હાથ જોડી કર બદલ કરી અને હરેક તે વાતો કરવી. આ ખરેખર આર્ય કુળની શોભા છે. પહેલા કાળની અંદર, અત્યારે તો શું ચાલે છે રામ જાણે. જૂના વ્યક્તિને પૂછો જેનો 70 વર્ષ 80 વર્ષ ઉંમર થઈ ગઈ હોય એમને પૂછો અત્યાર સુધી કદાચ એ એમની પત્નીને શું કહીને શું બોલા? તમે કહીને બોલા? શું કહીને બોલા? માન વાચક એમને એકબીજાને તમે કહીને બોલા. અને તું તમે તો ગયું હવે સીધું નામથી જ ચાલુ થઈ. બેબી બેબી કેમ બોલા? બેબી અહીંયા, બેબી અહીંયા. આજકાલ એવું મશહૂર છે. બંધ રાખો. બંધ રાખો. આજકાલ આવું ચાલે. કેવું કેવું બોલાય છે મારે? હા, આ શબ્દોના કારણે એકબીજા પ્રત્યેનો ઔચિત્ય ખતમ થઈ ગયો, એકબીજા પ્રત્યેનો બહુમાન ભાવ ખતમ થઈ ગયો, એકબીજા પ્રત્યેનો સન્માન ભાવ ખતમ થઈ ગયો, ગુનાનું રાગ ખતમ થઈ ગયો. તુચ્છકારની ભાષા ઉત્તરાને તો મીઠી ભાષામાં બોલાવે, પોતાના પતિને ઉત્તરા કરતા ઉતરતી ભાષામાં બોલાવે. કેવી કેવી પ્રથા પડી ગઈ છે. ખરેખર આ વસ્તુમાં તો સુધારા આવે તે શક્યતા રાખતી નથી. આપણે ત્યારે પડતો કાળ છે, કાળ પડતો નથી, આપણે પડી ગયા છે. કાળ તો એનો એ જ છે. કાળ કેવો છે? કાળ એનો એ છે, આપણે પડી ગયા. ભાષાની અંદર વાણીની અંદર મીઠાશ આવી જાય, વાણીની અંદર વિવેક આવી જાય. હું માનતો નથી કે કોઈ ઘરમાં ક્યાંય જવો. તમે કહીને બોલાવવાની જે પ્રથા છે ને, એક બીજાની અંદર ગૌરવ ઉત્પન્ન કરનારી સન્માન. કોઈ વ્યક્તિ ઉતરતી નથી, સમજી લો. એના અંદર પણ પ્રાણ છે, એ ઉતરતી વ્યક્તિ નથી. ઠીક છે, લાડમાં પ્યારમાં ક્યારેય બોલી, પણ એકાંતમાં, જાહેરમાં નહીં. અત્યારે તો 60 વર્ષના ભાઈ હોય, એની પત્ની 55, 52, 58 હોય, એના પતિને કહે એ સંજય અહીંયા આવજે. પણ સંજય નાનો બાબલો થોડો છે, 60 વર્ષની ઉંમરે આ બોલાવે. હદ થઈ ગઈ ત્યારે સ્ટાર્ટિંગના વર્ષોમાં કરતા તમે બોલાવો એ ઠીક છે, તમારું એ પણ તમારી અંદર અંદરની વાત હોય, બહાર કોઈને ન કહેવાય. તમે શબ્દ તો જાણે વિસરાઈ જ ગયો, ડિક્શનરીમાં જ નથી. ને કાલથી ચાલુ થશે. સારું છે, સારું થાય, ચાલુ ધરો સારું છે, ખોટું પીછે નહીં. તમે જેટલું બીજાને ગૌરવપૂર્વક બોલાવશો અને માન આપશો, સન્માન આપશો, એ વ્યક્તિ તમને એટલું એટલું સન્માન આપશે. તુચ્છકાર પ્રકારની ભાષા જે છે એ ભાષા
એકબીજા પ્રત્યે હીન વૃત્તિ બતાવનારી ભાષા છે. એમાં અંદર હોય તો કેવી રીતે ભાષા બોલવાની? હા તમે ઠીક છે, બે એકલાવાળી વસ્તુ બધા આખી વસ્તુ છે એ પણ કદાચ ન બોલાય, પણ જાહેરમાં તો ન જ બોલાય. એ કંઈ નાનું રમકડું કે બાળક નથી. તમે જાહેરમાં 50 માણસો વચ્ચે નામથી બોલાવો છો, બોલાવી શકાય? સવાલ જ નથી. તમારા કરતાં તો વડીલ જ છે, તમારા કરતાં તો પૂછી તમે નામથી કઈ રીતે બોલો છો? બીજી બધી જગ્યાએ સામેવાળા તમે સાહેબ કહીને બોલાવો, સર કહીને બોલાવો. શું કહીને બોલાવો? એટલે બસમાં કંડક્ટર ટિકિટ કાપતો હોય એને તમે સર કે સર એક ટિકિટ. હવે એની ને તમારા પતિની એ બેની રેન્જમાં કંઈ ફરક પડે કે ના પડે? ફરક પડે કે ના પડે? તમે ક્યાં સર બોલી શકો છો? એની સામે ઘૂંટણા ટેકી શકો છો. તમારા ઘરમાં તમારા વડીલો સામે તમે સર કહીને ન બોલી શકો? સર ઠીક છે, એને બહુમાનથી ન બોલાવી શકો તમે. આ બધું ઇતિહાસમાંથી આ શીખવાનું છે. આ ચરિત્ર ગ્રંથો કેવું વાંચવાનું કહેવામાં આવે છે ખબર છે? એ ચરિત્ર ગ્રંથોની અંદરથી જે શીખ મળે છે એ જબરજસ્ત છે. અફલાતુન હોય, આપણી ભાષામાં શું કહીએ, એ અફલાતુન શીખ મળતી હોય છે. જાગ્યા પછી સિદ્ધાર્થ રાજાએ અનુગ્રહ આપી એટલે ત્રિશલા ક્ષત્રિયાણી એ ભદ્રાસન પર બેસે છે અને બેસીને પોતે રસ્તામાં ચાલીને આવી છે. એનો થાકથી દૂર થઈ અને ક્ષોભ પતિ સામે હોતો નથી વિશ્વાસ પ્રાપ્ત કરી સુખપૂર્વક બેસેલી સિદ્ધાર્થ ક્ષત્રિયને કહે છે, હે સ્વામી, નિશ્ચિત આજે એવા સૈનિક વૃક્ષમાં અર્ધ જાગૃત અવસ્થાની અંદર મેં અલ્પ નિંદ્રા કરતા એવા ગજ વિષયવાદી 14 ભાષામાં જોયા છે. આ 14 ભાષાનો શું ફળ વિશેષ છે એ તમે મને બતાવો. સિદ્ધાર્થ સાહેબ પાસેથી આ અર્થ સાંભળી અવધારને ખુશ કરાવ્યા. હર્ષપૂર્ણ હૃદયવાળા પોતે એકદમ એમના પણ ભગવાનજી વિકસિત થઈ ગયા છે. એ સદ વિચારવા માટે અહીંયાની પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને પોતાની સ્વાભાવિક ઉત્પન્ન એવી પોતાની બુદ્ધિના વિજ્ઞાનથી સપનાનો અર્થનો નિશ્ચય કરે છે. નિશ્ચય કરી ત્રિશલા ક્ષત્રિયાણીને ઇષ્ટને કાંતિ આદિ વિશેષણથી વાણી દ્વારા એને જગાડતા એવા કહેતા એવા આ પ્રમાણે કહે છે, હે દેવાનું પ્રિય, તારા દ્વારા કલ્યાણકારી સપના જોયા છે. હે દેવાનું પ્રિય, તારા દ્વારા ઉત્પાદન હરનારા, ધન્ય પ્રાપ્ત કરનારા, મંગલ કરનારા, સમાશય દેવા, આરોગ્યને આપનારા, પુષ્ટિ કરનારા, દીર્ઘાયુ કરનારા, કલ્યાણ કરનારા, વાંચિત આપનારા એવા સપના જોઈએ છે. આ સપનાના ભાવથી હે દેવા પ્રિય, મણિકનકાદી યુક્ત નરત લાભ થશે, શબ્દાદિ સ્વરૂપનો ભોગ લાભ થશે, પુત્ર લાભ થશે, મનની નિવૃત્તિ રૂપ સૌખ્ય લાભ થશે, રાજ્ય લાભ થશે. હવે સામાન્યના ફળ કહીને વિશેષથી મુખ્ય ફલનું બતાવે છે. હે દેવાનું પ્રિય, નિશ્ચયથી અર્ધાશ્રમ અર્થી છે કે 9.5 મહિના 9 મહિનાને 7.5 દિવસ જ્યારે વીતે ત્યારે આપણા કુળની અંદર ધ્વજ સમાન કુળમાં, દીપક સમાન, પર્વત સમાન, અપરાભવનીય અને સ્થિર એવા કુળમાં, મુગટ સમાન કુળમાં, તિલક સમાન કુળની કીર્તિ કરનારા, કુળનો નિર્વાહ કરનારા કુળમાં, સૂર્ય સમાન પૃથ્વીની જેમ કુળના આધાર, કુળની વૃદ્ધિ કરનારા, કુળને યશ કરનારા કુળમાં, વૃક્ષ સમાન કુળના કુળની સર્વ ચાર બાજુથી વૃદ્ધિ કરનારા, સુકોમલ એવા પગ અને હાથવાળા, લક્ષણ યુક્ત એવા પ્રતિગુણ પંચમી શરીરવાળા, ગુણથી રૂપથી અને લક્ષણ સહિત એવા માન ઉન્માન પ્રમાણાથી પરિપૂર્ણ સુશોભિત સર્વ અવયવ દ્વારા સુંદર અંગરાગવાળા, ચંદ્રને જેવા સૌમ્યકાર, વલ્લભ એવા પ્રિય દર્શનવાળા, સુરૂપ એવા પુત્ર રત્નાથી જન્મ આપશે. હવે આ પુત્ર જ્યારે 22 વર્ષને પ્રાપ્ત કરશે અને પછી એ કુમાર અવસ્થામાં આવશે ત્યારે એના જ્ઞાન સંપૂર્ણ થશે, સંપ્રાપ્ત કરવાવાળા દાનમાં શું થશે, સંગ્રામમાં વીર થશે, સૈન્ય સૈનિક શત્રુસેના આક્રમણ પરાક્રમ થશે, બહુ વિશાળ સૈન્ય વાહન રાજાધિપતિ રાજા થશે. રાજાધિપતિ એ રાજા થશે. આ સંપૂર્ણ હિસાબ. ત્યારબાદ એ દેવાનું પ્રિય એ જે ઉદાર શબ્દો જે છે આપણે 2 વાર 3 વાર 4 વાર સિદ્ધાર્થ ક્ષત્રિય એની પ્રશંસા કરે છે. ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસે આ સાંભળી અવદાન કરી હૃષ્ટ થયેલી હર્ષપૂર્ણ હૃદયવાળી થયેલી હાથ દ્વારા મસ્તકે અંજલિ કરી એ પ્રમાણે હે સ્વામી, આપે જે કહ્યું છે એ મારા માટે યથાર્થ છે, સંદેહ રહિત છે અને વાંચિત છે. તમારા મુક્તિ પડી મેં ગ્રહણ કર્યું છે અને વાંચિત છે અને પુનઃ વાંચિત છે. આ રીતે જે અર્થ તમે કહો છો એ સાંભળી ત્રિષ્ઠા દેવી તે સ્વપ્નને સમય રૂપે અંગીકાર કરશે. અંગીકાર કરીને સિદ્ધાર્થ રાજા દ્વારા સ્વસ્થાનમાં જવા માટે આજ્ઞા કરાયેલી હતી. એ નાના વાળી રત્ન એવા ભદ્રાસનથી ઊભી થાય છે. ઊભી થઈને જે રીતે આવી તે રીતે પોતાના મહેલમાં આવી પોતાના સૈન કક્ષમાં પાછી જાય છે. આજે મેં ઉત્તમ પ્રધાન અને મગજકારી સ્વપ્ન જોયા છે. મારા સ્વપ્ન પાપ સ્વપ્ન દ્વારા એ હણાઈ ન જાય એટલા માટે કરીને દેવગુરુ જન સંબંધ એવી પ્રશસ્ત મંગલકારી ધર્મ ધાર્મિક કથાઓ દ્વારા સ્વપ્નના રક્ષણ માટે જાગતી જતી એ નિંદ્રા નિવારણી તે સ્વપ્નને વારંવાર સ્મરણ કરે છે. સારું સ્વપ્ન આવે ત્યારે સુવાય નહીં. આ વાત નક્કી રાખવાની. સિદ્ધાર્થ રાજા સવારના સમયમાં સેવકોને બોલાવે છે
એને બોલાવીને કહે છે કે હે દેવાંતરીઓ, આજે ઉત્સવનો દિન હોવાથી જલ્દી જાઓ તમે એ બહારની જે કચેરી શાળા છે એ સુગંધી પાણીવાળા સિંચો, કચરો દૂર કરી એને ચા આદિ લેપન કરીને પવિત્ર કરો અને 5 વાળા સુગંધી પુષ્પ દ્વારા એને ઉપચારયુક્ત કરો. એના અંદર અનેક પ્રકારના કુદરત એવા ધૂપ દ્વારા ચલાવી અને એને મગમગામાં કરો. સુવાસિત ચૂર્ણ ગંધવાળી કરો અને ત્યારબાદ એવું કરી કરાવી એના પર સુવાસનની રચના કરો અને મારી આજ્ઞાને પાછી આપો. ત્યારે કૌટુંબિક પુરુષો એટલે કે નોકર ચાકર જે હોય એમના એ સિદ્ધાર્થ રાજા જે પ્રમાણે કીધું બધું કરી અને પાછા આવી સિદ્ધાર્થ રાજા કહે છે કે ભગવાન આપણે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે અમે બધું કરી લીધું છે. હવે બીજે સુપન પાઠકનો અધિકારી બનાવ્યો છે. આગામી દિવસે રાત્રિના અંત ભાગની અંદર કમલ નામના પુષ્પના દળનો વિકાસ કરનારું એવું કમલ નામના એવા હરણના નયનનો વિકાસ કરનારું દિવ્ય પ્રભાત પ્રગટ થયું. આ પ્રભાત કેવું છે એના પ્રભાતનું વર્ણન કરે છે એના અંદર. એના પછી એ પ્રભાતે સિદ્ધાર્થ મહારાજ પોતાના સૈન્યમાંથી ઉઠે છે અને ઉઠીને સૈન્યમાંથી ઉઠી હાથ પેટી ઉતરી અને પછી વ્યાયામશાળામાં વ્યાયામ કરે છે, અનેક પ્રકારના વ્યાયામ કરી અને પછી તે સ્નાન ગૃહમાં જઈને સ્નાન કરે છે, અનેક પ્રકારના પાણી દ્વારા સ્નાન કરી સ્નાન કરીને પછી વસ્ત્ર આભૂષણ દ્વારા પોતાના શરીરને એ શણગારે છે. એ જ્યારે સંધાયેલા બેસે છે જાણે જંગમ કલ્પવૃક્ષ બેઠું હોય એવું ત્યાં આગળ લાગી રહ્યું છે. એના પર છતો ધરાય છે ત્યારે વાળી ચામડ ધરાઈ જાય છે અને આ પ્રમાણે સિદ્ધાર્થ મહારાજ પોતે અનેક પ્રકારના ગણનાયક મંડલિક રાજાઓ, યુવરાજો, કોટવાલો, મંડપ સામે કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, જ્યોતિષો, નારપાળો, નિકટના મંત્રી, મિત્ર સમાન એવા મંત્રીઓ, દાસ, નાગરિકો, વેપારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાધવાઓ, દૂતો, સંધિ રક્ષકો આ બધા સાથે પરિવર્ત થયેલા દેદીપીમાને ગ્રહ નક્ષત્ર તારાની વચ્ચે ધવલ એવા મહાભેમમાંથી નીકળતા ચંદ્રના જેમ પ્રિય દર્શનવાળા ગણપતિ નરેન્દ્ર નરવૃષભ નરસિંહ અત્યંત એવા શોધતા એવા તેજની સ્વર્ણવાળા દીપીમાન સિદ્ધાર્થ મહારાજા સ્નાન ગૃહમાંથી બહાર નીકળે છે. શાંતિથી બહાર નીકળી અને પછી ત્યાં જે ઉપસ્થાન શાળા એની કચેરી ત્યાં આવે છે કે પૂર્વ અભિમુખ પોતે સિંહાસન ઉતરીને ત્યાં બેસે છે અને પોતાના અધિષ્ઠાન ખૂણા અંદર દિશામાં શ્વેત આચાર્ય જેવા શ્વેત સરસો દ્વારા મંડળ માટે પૂજેલા 8 ભદ્રાસનો રચે છે. રચીને એ પોતાનાથી ન તેમ દૂર ન તેમ નજીક એવી એક પડદો રચાવે છે, જવનિકા જેવી કહેવાય રચાવે છે. એ જવનિકા અનેક પ્રકારના મણી રત્નો શોધી રહી છે અને અત્યંત પ્રેક્ષણીય અને બહુમૂલ્ય વસ્ત્ર રત્ન અને ઉત્તરી શાંતિ બનેલી એકદમ બારીક કપડામાંથી બનેલી આ જવનિકા એટલે પડદો ત્યાં મુકાવેલો છે અને એ પડદાની અંદર ભદ્રાસન મુકાવે છે અને સારા ભદ્રાસનની ઉપર અદ્ભુત એમાં એક ચાકડો મૂકેલો છે. એના પર શ્વેત વસ્ત્રથી ઢાંકેલું છે. અત્યંત કોમળ અગ્ન શીખને સ્પર્શ સુગંધ છે. સિદ્ધાર્થ ક્ષેત્રની યોગ્ય સમાન યોગ્ય એવા ભદ્રાસનની રચના કરે છે. રચના કરાવીને સેવક કૃષ્ણ બોલાવે છે. બોલાવીને એમ કહે છે હે દેવાંતરીઓ, જલ્દી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રધાર એવા વિવિધ શાસ્ત્ર કુશલ સ્વપ્ન લક્ષણ પાઠકોને સ્વપ્ન લક્ષણ પાઠકોને જે બોલાવવા માટે મોકલે છે ત્યાં નિમિત્ત અષ્ટાંગ એટલે શું? અંગ, સ્વર, સ્વપ્ન, સ્વર, ભોગ, વ્યંજન, ઉત્પાદ, અંતરિક્ષ, નિમિત્ત આ પ્રકારે અષ્ટાંગ કહેવાય. ત્યાં પુરુષોના હવે બધા સ્વપ્ન લક્ષણ એટલે શું છે? અંગની પહેલાં વાત કરે છે. પુરુષોના દક્ષિણ અંગમાં, સ્ત્રીના ડાબા અંગમાં જ્યારે સ્ફુરણ થાય, ડાબી આંખ ફરકે પુરુષ નહીં તો નુકસાન થાય, જમણી આંખ ફરકે તો લાભ થાય. એમ બહેનોને જમણી આંખ ફરકે તો નુકસાન થાય, ડાબી આંખ ફરકે તો લાભ થાય. આ રીતે અંગ વિદ્યા એને કહેવાય. સ્વપ્નના ઉત્તમ મધ્યમ વિચાર જેમાં બતાવવા સ્વપ્ન વિદ્યા કહેવાય. દુર્ગાદીના સ્વરૂપ પરિજ્ઞાન અને સ્વર વિદ્યા કહેવાય. એટલે કે જંગલની અંદર જાય આવા પક્ષીઓ અને પશુઓ બોલે એની ભાષા પરથી નક્કી કરે કે લોકો શું કહેવાના એ ભાષાને આવડતી જે સ્વર વિદ્યાનો જાણકાર હોય ને કાગડો બોલે, કોયલ બોલે, ઘુવડ બોલે એની ભાષાથી એને ખબર પડી જાય કે એ લોકો શું કહેવા માંગે છે. આ સ્વર વિદ્યા પહેલાં હતી, અત્યારે પણ આ સ્વર વિદ્યા પ્રાપ્ત કરવી હોય એના માટેની ઉદાહરણ છે. એક પાણીનો કુંડ જેને લીધે ઝાડની પદને લગાવ એ પાણીના અંદર બધી બધા પક્ષીઓ આવી અને ચારથી પાણી પી એ લાગેલો જ હોય ત્યાં આગળ. એ લોકો પાણી પીને જતા રહે. 4, 5, 10 દિવસ, 20 દિવસ ચાલે, 6 મહિના સુધી એને રાખવાનું હોય છે. તે પાણી ભરતા જાવ એમાં
પછી એ પાણી જે પીએ એ બધા જ પક્ષીઓની ભાષાનો જાણકાર થઈ જાય. બધા જ પક્ષીઓની ભાષાનો જાણકાર થઈ જાય. એમાં કઈ વખત બને પણ એવું કે સાપ પણ પીને ગયો સાચું પછી બરોબર થઈ જાય કંઈ રહેની વાત નહીં. એટલે આવી રીતે પહેલાં સ્વર વિદ્યાના જાણકારો આ રીતે સ્વર વિદ્યાને જાણતા હતા. આવી રીતે કુંડા મૂકી દેવામાં આવે કે એમાંથી પક્ષીઓ પાણી બોલે. એની જે ભાષા છે એ પાણીમાં આવતા એ પાણી પીપી અને બધા જેટલા પક્ષીઓ પીને ગયા હોય ત્યાં બધા જ પક્ષીઓ એ શું બોલે છે, ચકડી, કોયલ, કાગળ, કબૂતરો જે પણ બોલતા હોય એ બધાની ભાષા એને સમજ પડી છે. એની સામે વાત કરી શકે. આગળની સામે આ કરે ને એ શું બોલે છે તમે પણ એની સામે એની ભાષા વાત કરી શકો. એટલી બધી એનામાં શક્તિ આવે. આ સ્વર વિદ્યા કહેવાય છે. ભૂમિકંપાદી વિજ્ઞાન એ ભૌમ વિદ્યા કહેવાય. એ કાન મૂકે જમીન પર ખબર પડી જાય ધરતીકંપ થવાનો છે કે નથી થવાનો. મસીદી લગાડીને વિજ્ઞાન એટલે મશા તલ વગેરે હોય એને વ્યંજન વિદ્યા કહેવામાં આવે છે. તમારા શરીર કેટલા મસા છે, કેટલા તિલક છે, કયા સ્થાન પર છે, કઈ રીતના છે, કઈ સાઈડના છે, કાળા છે, લાલ છે, સફેદ છે, એના દ્વારા એ તમારા આખા ભવિષ્યને કહે. એને શું કહેવાય? મસીદી લગાડ વ્યંજન જ્ઞાન કહેવાય. સમુદ્રિક શાસ્ત્રમાં કહેવાયેલા એવા કર ચરણ રેખાથી વિજ્ઞાન હાથની રેખા વગેરે દ્વારા એને લક્ષણ વિદ્યા કહેવાય. ઉલ્કાપાત વિજ્ઞાન ઉત્પાદ વિદ્યા કહેવાય. ગ્રહણ ઉદય અસાદીનું વિજ્ઞાન અંતરિક્ષ વિદ્યા કહેવાય. આ પ્રમાણે અષ્ટાંગ નિમિત્તના જાણકાર એવા અષ્ટાંગ નિમિત્ત જાણકાર એવા જે સ્વપ્ન લક્ષણ પાઠકો સેવક પુરુષના સિદ્ધાર્થ એકમાં કહેવાના છતાં અશ્વને કહેવાના હાથ દ્વારા મસ્તકે અંજલિ કરીને ભગવાન આદેશ પ્રમાણે તેને આજ્ઞા વચ્ચે નિર્દેશ સ્વીકારી સિદ્ધાર્થ રાજાની પાસેથી બહાર નીકળીને ક્ષત્રિયના મધ્ય ભાગથી સ્વપ્ન લક્ષણ પાઠકોના જે ઘરો છે ત્યાં જાય છે. જઈને સ્વપ્ન લક્ષણ પાઠકોને ત્યાં બોલાવે છે. હવે સિદ્ધાર્થ રાજા સેવ કૃષ્ણ બોલાવેલા સ્વપ્ન લક્ષણ પાઠકો પણ જે છે કૃષ્ણ પહેલા હર્ષપૂર્ણ હૃદયવાળા પહેલા સ્નાન કરે છે, પછી દેવાની પૂજા કરે છે, કૌતક કરે છે, તમારા નાખે છે, પ્રતિ દુર્વાદી અક્ષરામાં મંગલ કરે છે, દુઃસ્વપ્નાથી વિધ્વંસ માટે પ્રાયશ્ચિત કરે છે અને પછી રાજસભા પ્રવેશ યોગ્ય એવા માંગલિક ઉજ્જવળ પ્રવર વસ્ત્રો પહેરે છે. ત્યારબાદ બહુ મૂલ્યવાળા પણ અલ્પ એવા આભરણો અલંકૃત શરીરવાળા મંગલ માટે મસ્તક ઉપર શ્વેત એવા સરસવના દાણા અને દુર્વા ધારણ કરી અને પોતપોતાના ઘરમાંથી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુંડના મધ્ય ભાગમાં આવે છે અને ત્યારબાદ સિદ્ધાર્થ રાજા ભવનના ઉત્તમ દ્વારમાં પ્રવેશ કરે છે. ત્યાં આવે છે. આવીને એકલા એક જગ્યાએ બધા ભેગા થાય છે. એ ભેગા થઈને બધા જ પંડિત ના થાય. શું? આત્માના પંડિત બંને બધા પંડિત બંને થાય નહીં. બધા કેવા થાય? એક પોતાના નાયકની નિંદા અર્થની વિચારણા બધા ભેગા થઈને કરે. પણ રાજાની સમક્ષ કેટલા જણ બોલે? એક જ જણ. એનાથી એમને ગૌરવ જળવાય ને રાજાનું ગૌરવ આ રીતે બોલે છે. કારણ કે જ્યાં બધા નેતા હોય અને બધા પોતાના પંડિત માનનારા હોય અને સર્વ પોતાના મહત્વ ઈચ્છનારા હોય એ ટોળું હંમેશા સિંધાય છે. એ ટોળામાં કંઈ મેળ થતો નથી. હવે 500 સુબોટોમાં દ્રષ્ટાંત આપવામાં આવે છે. 500 સુબોટો પરસ્પર મેળ વગરના એકબીજા પોતાની માન્યતા અનુસાર ચાલનારા છે. હવે સેવા નિમિત્ત કોઈ રાજાની પાસે આવ્યા. રાજાએ મંત્રીના વચનથી પરીક્ષા માટે એ બધાને 100 માટે માત્ર એક જ ખાટવા કેટલા આપ્યા? પલંગ એક જ આપ્યો બધાને સુવા માટે. હવે શું કરે છે? બધાએ પહેલાં તો અંદર લડ્યા. બધા અમિત્ર છે. લઘુ મિત્ર વ્યવહારને જાણતા નથી, નાના મોટા વ્યવહાર જાણતા નથી, પરસ્પર એકબીજા ઝઘડો કરે છે. અને બધાએ આ સૈયા વાપરવી એવું બુદ્ધિથી સૈયાને બચવા મૂકી દીધી અને બધા એના હાથ પગ રાખીને સુઈ ગયા. સવારે રાજાએ ગુપ્તચરોના રાત્રિની વાત જાણી એમને બધાને બોલાવ્યા અને તમે કીધું તમે બધા પરસ્પર મેળ વગરના છો, તમે શું મારા રાજ્યમાં સંચાલન કરશો, શું મારા સૈન્યનું સંચાલન કરશો? બધાને ત્યાંથી બગાડી મૂક્યા. આ રીતે સ્વપ્ન પાઠક પણ એટલે મનથી એક સાથમાં મળેલા બહારની પસંદનારા છે. ત્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવી ને હાથ મસ્તકે અંજલિ કરી સિદ્ધાર્થ રાજા જે વિધિથી વધાવે છે ને આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ કેવા છે? હે રાજન, આપ દીર્ઘાયુ થાઓ, આચારવાળા થાઓ, લક્ષ્મીવાળા થાઓ, યશસ્વી થાઓ, બુદ્ધિમાન થાઓ, અનેક જીવની કરુણાને પ્રદાનમાં અસાધારણ સમર્થ થાઓ, ભોગથી આઢ્ય થાઓ, ભાગ્યવાન થાઓ, સૌભાગ્યશાળી થાઓ, પ્રૌઢ સ્વભાવવાળા થાઓ, કીર્તિમાન થાઓ, વિદ્યાધર થાઓ, હે નરનાથ આપનું કલ્યાણ થાઓ, શિવ થાઓ, ધનાગમ થાઓ, દીર્ઘાયુ થાઓ,
પુત્ર જન્મ સમૃદ્ધિ આપની થાવ, શત્રુના આપના ક્ષય થાવ, સર્વે જય થાવ, અને છેલ્લે આશીર્વાદ આપે છે તમારા કુળની અંદર સતત જીન ભક્તિ. સૌથી મોટા આશીર્વાદ શું છે? જીન ભક્તિ તમારા કુળમાં સતત વહેતી રહે. બસ આ રીતે અહીંયા આગળ આપણું આ બીજું વ્યાખ્યાન પૂરું થાય છે.